चिन्ता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानि चार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भीश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽशौ पञ्चधारते श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरसः उच्यते ब्रह्मसम्बन्धकरणात् सर्वेषां देहजीवयो सर्वदोषनिवृत्तिर्हि दोषा पञ्चविधा स्मृता सहजा देशकालोत्था लोकवेदनिरूपिता संयोगजा स्पर्शजासश्च न मन्तव्या कथञ्चन अन्यथा सर्वदोषाणां न निवृत्ति कथञ्चन असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् निवेदिभिः समर्प्येव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामे भुक्तसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरे न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्गपरं मतम् सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्येव सर्वेषां ब्रह्मता गङ्गात्वं सर्वदोषाणां
ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યાत् તદ્વદત્રાપી ચેવહી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો આપણે વિચાર કરી રહ્યા છીએ. ષોડશ ગ્રંથના અભ્યાસ થકી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવી જીવન કેવું હોય તેનો વિચાર આ ષોડશ ગ્રંથના અભ્યાસથી પ્રાયઃ આપણને દર્શન થાય છે. તેમાં પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વર્તમાન સમયની અંદર દરેક અનુયાયી શ્રી મહાપ્રભુના વિચારોને અભ્યાસ તો કરે જ, એની તો તાતી આવશ્યકતા છે. જો અભ્યાસ નહીં કરવામાં આવે તો કદાચ આપણે ભક્તિ માર્ગ ઉપરથી ક્યારે ભટકી જઈએ એની કોઈ ગેરંટી નથી. એટલે પુષ્ટિ માર્ગીય અનુયાયી માટે આવશ્યક છે કે શ્રી મહાપ્રભુજીના વચનોનો વિચાર એ અવશ્ય કરે. અને પ્રાયઃ કરીને આપણો એવો અભિગમ રહ્યો છે કે શ્રી મહાપ્રભુની વાણી પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી પોતે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુની કૃપાથી દરેક વૈષ્ણવને પ્રાપ્ત થાય. એ પદ્ધતિ કે એવો વિચાર આપણે સૌ એ અભ્યાસ દ્વારા આપણી વિચાર શક્તિને વધારે વિસ્તૃત કરવાનો એ અભિગમ રાખવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એટલા સુચારુ છે, એટલા સુવ્યવસ્થિત છે કે એવું નથી કે વર્તમાન સમયની દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એ પાલન ન કરી શકાય. પાલન કરીશું, વૈષ્ણવી જીવનને જીવવાનો અભિગમ કેળવશું તો અવશ્ય આ કઠિન સમયમાં પણ ભગવત પ્રાપ્તિ સહજતયા સરળતયા થવાનો એ પૂરેપૂરો સંભવ છે. પરંતુ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવહા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. હવે સ્વભાવ કરીને આપણી જે સહજ દુષ્ટતા છે, એટલે દુષ્ટતા કયા પ્રકારની કે આપણું મન છે એ સંસાર તરફ એ સ્વગત આકર્ષિત થતું રહે છે અને તેને પ્રભુ તરફ વાળવા માટે વારંવાર પ્રયત્ન કરવો પડે છે. આપણી સાધના પ્રણાલીની શરૂઆત જ ક્યાંથી થાય છે કે ભાઈ આપણું મન છે એ સંસાર આસક્ત છે, પણ એ સંસારમાંથી એને વાળીને એ ભગવાનને અભિમુખ કરવું છે. તેના માટે સત્સંગ, સેવા એમાં જેટલામાં વધારો આપણે કરી શકીએ, વધારેમાં વધારે સમય લઈ શકીએ, જેથી કરીને આપણું મન છે એ ભગવાન અને ભગવાનના વિષયની અંદર એને વિચાર કરવા માટે હંમેશા પ્રવૃત્ત જ રહે. એટલે સાધના પ્રણાલીનું અનુસરણ કરવું એટલે કઈ રીતે કે સેવાનો બની શકે એટલો વિસ્તાર કરવો. સેવાના અનવસરની અંદર શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રીમદ ભાગવત, આ તમામ ગ્રંથોનું ચિંતન મનન કર્યા કરવું, જેથી કરીને આ મનને એવો અવકાશ જ ન આપવો કે ભગવાનના વિષયથી ઇતર કોઈ વિષયને કદાપી વિચાર કરી શકે.
શને શને ધીમે ધીમે, અને એ એવું વિશુદ્ધ મન કેવી રીતના પ્રાપ્ત થઈ શકે, આવું વૈષ્ણવી જીવન કેવી રીતના જીવી શકાય, તો એ શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ કરી રહ્યા છે. અહીંયા પણ આપણે પ્રસ્તુત ગ્રંથની અંદર એ જ વિચાર કરી રહ્યા છીએ કે બ્રહ્મ સંબંધ જેવી અતિ દિવ્ય દીક્ષા, પ્રભુ સાથેનો સંબંધ, અને એ સંબંધમાં કોઈ પ્રતિબંધ ઊભો ન થાય એના માટેની આવશ્યક બાબતો કેટલી, તમામ વસ્તુનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી આપણને એ જ ઉપદેશ આપવા માંગી રહ્યા છે કે ગમે તે પરિસ્થિતિ હોય, સુખની કે દુઃખની, વિકટ પરિસ્થિતિ પણ કેમ ન હોય, પણ આપણું ચિત્ત છે હંમેશા સેવા પર બની રહેવું જોઈએ. અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. એ કેવી રીતના બની શકે, એના માટે શું ઉપાયો આપણે કરવા જોઈએ, અને એ ઉપાયો ને આપણી આજની પરિસ્થિતિની અંદર કેવી રીતના એને આપણા જીવનમાં આચરણમાં ઉતારી શકાય, આ તમામ વસ્તુનો વિચાર કરવા માટે આ આપણો અભ્યાસ વર્ગ છે. કેવલ અહીંયા કઈ કથાના રૂપમાં વાંચન કરવાનું નથી, કઈ શ્રોતાગણને જેમ તમારે કઈ શ્રવણ કરી લેવાનું નથી, કારણ કે નામકરણ જ અભ્યાસ વર્ગ છે. અભ્યાસ જ્યાં સુધી મહાપ્રભુજીના જે વાક્ય, જે શ્લોકનો અર્થ તમારી મેળે તમે ન કરી શકો ત્યાં સુધી એ પ્રશ્ન તો અવશ્ય પૂછતા જ રહેવા જોઈએ, કારણ કે એમાંથી જ દિશા પ્રાપ્ત થશે. ખરેખર મૂંઝવણ શેની છે એ જો ખ્યાલ આવે તો એનું સમાધાન પણ શ્રી મહાપ્રભુની વાણીમાં આપણે વિચાર કરી શકીએ. પણ તમે કંઈ બોલો જ નહીં, કંઈ પૂછો જ નહીં, તો વિષય તો આગળ આગળ ચાલતો જ જવાનો છે. એટલે આપણે અનુભવ, અને એ અનુભવ દ્વારા એ વૈષ્ણવી જીવન કેવી રીતના જીવવું એની શિક્ષા આપણે પ્રાપ્ત કરવાની છે. અને ખાલી અભ્યાસ, એ અભ્યાસ પૂરતો સીમિત નથી, પરંતુ આપણે જીવનમાં એને જીવવા માટે પ્રયત્ન તો કરવો. ભલે કઠિન લાગતું હોય, પણ મહાપ્રભુજીની કૃપા ત્યાં નિયામક છે. મહાપ્રભુજીની કૃપા હશે તો બધું જ સુલભ થઈ જશે. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. હવે મહાપ્રભુજી જ એ સુબોધ બધું કરી આપશે. દેશ કાલ પરિસ્થિતિ, જો આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવા માટે કમર કસી લીધી છે, તો એ દેશ કાલ પરિસ્થિતિને પણ એ ભગવાનની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપા એ અનુરૂપ બનાવી શકે છે. પણ પ્રથમ સ્તર ઉપર આપણી જિજ્ઞાસા હોવી જોઈએ કે નહીં, આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવું છે. આપણે જે લીધેલી દીક્ષા છે, નામ દીક્ષા, બ્રહ્મસમન દીક્ષા, તો એ દીક્ષાને સાચવી રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્ન આપણે કરવાના જ છે. અને એ કરીશું તો આપણે વૈષ્ણવ, એક વૈષ્ણવ તરીકેનો ગર્વ પણ લઈ શકીએ. આજે આપણે બધા વૈષ્ણવ ખાલી નામ ધારણ કરીએ છીએ, પરંતુ વૈષ્ણવના લક્ષણો એમાં આપણે બધા પાછા પડીએ છીએ. કોઈ દિવસ એક તરફ એ વિચાર કરી જુઓ કે માનવ સ્વભાવમાં પણ કેટલીક વાતો એવી હોય છે કે જે માનવતાને પણ ન શોભે, તો પછી એ વૈષ્ણવતા સુધી તો કેવી રીતના પહોંચાશે? એટલે પહેલો
અભિગમ એ જ છે કે ઘણા એવું સમજે છે કે વૈષ્ણવ ધર્મ પાલન કરતા કરતા શું આપણે બધા જડ બની ગયા છીએ? નહીં, એવું નથી. એવું કેમ લાગી રહ્યું છે? ક્યાંક આપણા આચાર વિચાર એ માનવતાને ભૂલીને જડતાને તો નથી પ્રાપ્ત થઈ ગયા ને. સ્વમૂલ્યાંકનની આવશ્યકતા છે કે આજે બધાને એવું કેમ લાગે છે કે માનવ ધર્મ ક્યાંક ભૂલાઈ રહ્યો હોય. પુષ્ટિ માર્ગમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે માનવ ધર્મને ભૂલી ગયા છે. પણ હકીકતે એવું કહેનાર પણ એટલું સમજે કે માનવ થયા પછી જ વૈષ્ણવ થઈ શકાય. માનવ જ ન હોય તો વૈષ્ણવ કેવી રીતના થઈ શકાય? એટલે વૈષ્ણવતાની અંદર માનવતા તો દરેક વિચાર, દરેક કાર્યની અંદર સાથે સાથે વણાયેલી જ હોય છે. અમારો તો એવો દિવ્ય સંપ્રદાય છે કે સંપ્રદાયના શુદ્ધાંત બોધમાં પહેલો બોધ પાઠ અમારા આચાર્ય તરફથી એ જ આપવામાં આવ્યો છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી. જીવ માત્ર ઉપર દયા રાખવી, પછી આપણો હોય કે ન હોય, આ માનવતાનો વિચાર છે. શ્રી ગુસાઈજીએ ફક્ત ઉપદેશ નથી કર્યો, પણ આચરણ કરીને ઉપદેશ કર્યો છે. આચાર્ય એટલે શું? પરોપદેશે પાંડિત્ય નહીં. જે પણ કઈ સિદ્ધાંતો છે, વિચારો છે, એને પહેલા પોતાના જીવનમાં આચરણ કરીને બતાડ્યા છે. ગુસાઈજીના સમયમાં આજથી 450-500 વર્ષ પહેલા વર્ણ વ્યવસ્થાનું એટલું સ્ટ્રિક્ટલી પાલન થતું કે હિન્ન જાતિને કોઈ સ્પર્શે પણ નહીં, અડકે પણ નહીં. તો એવા સમયની અંદર જ્યારે વાર્તા પ્રસંગ આપણી સામે જ છે કે કુંજરીના પ્રાણ જતા હોય છે, કોઈ એને જલ આપવા માટે તૈયાર નથી. એવો આચાર કે એની પાછળ કોઈ વિચાર જ કામ નથી કરતો. એવો આચાર શું કામનો કે જેમાં ધર્મ પણ ન હોય? એટલે ત્યાં ગુસાઈજી પધારી રહ્યા છે, એમને પહેલો વિચાર આવ્યો કે આ શું થઈ રહ્યું છે એમને. ત્યારે એમ કીધું કે મહારાજ, તરસથી પ્રાણ જવાની પરિસ્થિતિ આવીને ઊભી છે, કોઈ એને જલ પીવડાવતું નથી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના શ્રી ગુસાઈજીએ પોતાની સોનાની જારીજીમાંથી એ જલ કુંજરીને લેવડાવી દીધું. વૈષ્ણવે કહ્યું પણ ખરા કે આપની સોનાની જારીજી છોવાઈ ગઈ, કારણ કે આપે એનાથી જ જલ એ આપી દીધું. ગુસાઈજીએ પ્રથમ વિચાર કીધો કે ભાઈ જુઓ, માર્ગની જે પણ આચાર વિચાર મર્યાદાઓ છે એ આપણે તોડતા નથી, પણ અત્યારના પરિસ્થિતિ શું છે એનો તો તાગ મેળવો. આના પ્રાણ જઈ રહ્યા છે જલ વિના, તો અત્યારના એ પરિસ્થિતિમાં આપતકાલે મર્યાદા નાસ્તી, ત્યારે એનો જીવ બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રાણી માત્રનો જીવ એકવાર ગુમાવ્યા પછી શું એ પ્રાણ પાછો તમારે પૂરવાનું કોઈમાં સામર્થ્ય છે જેથી તમે એને જલ નથી આપતા? સોનાની જારીજી તો બીજી બની જશે, બીજી 10 બની જશે, પણ આના પ્રાણ? આ શું ઉપદેશ કરે છે? જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. આપણે એનો મતલબ એવો નથી કે જડ બની જઈએ. આજે સિદ્ધાંતોને યોગ્ય સ્વરૂપમાં ન સમજવાને કારણે આવી જડતા આપણા વ્યવહારમાં, આચરણમાં આવી ગઈ છે કે એના લીધે આજે આવો આક્ષેપ સંપ્રદાય ઉપર થઈ રહ્યો છે. પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી વિચાર કરવો જોઈએ કે મારા જીવનમાં આચાર વિચાર વાણી અને વ્યવહાર ભક્તિ માર્ગીય અનુસંગિક હોવો જોઈએ. જો કંઈક વ્યવહાર એવો અમાનુષી થઈ ગયો જેનો તો વિચાર પણ ન આપણે કરી શકીએ, પણ એવો આચરણ થઈ જાય તો લાંછન કોને લાગશે? આપણને નહીં લાગે, કોઈને વ્યક્તિ વિશેષને નહીં લાગે, લાંછન લાગશે સંપ્રદાય. એટલે એવું તો કદાપી ન થવું જોઈએ.
એટલે વૈષ્ણવતા કોને કહેવાય અને એ વૈષ્ણવતા ધારણ કરવી એટલે કેટલી ઉચ્ચ કક્ષાની વાત છે, એ વાર્તા સાહિત્યો આપણને, આવા તો અનેક દ્રષ્ટાંતો છે, પણ આપણે કેમ ભૂલી જઈએ છીએ? હજી એક દ્રષ્ટાંત દ્વારા, વાર્તા સાહિત્યના દ્રષ્ટાંત દ્વારા એ બતાડવા માંગીશ કે માનવતાની સાથે સાથે વૈષ્ણવતા નું ધર્મનું પાલન કેટલી સચોટ રીતે થઈ રહ્યું છે. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો મહાપ્રભુજી ગુસાઈજી પાસે જે ઉપદેશ પ્રાપ્ત થતો, એ ઉપદેશને ખાલી પ્રાપ્ત કરીને આપણી જેમ ખાલી સમજ સુધી એ મર્યાદિત ન રાખતા, પરંતુ જીવનમાં આચરણમાં મૂકતા. વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તાનો પ્રસંગ આપણને આ બે વસ્તુને સૂચવે છે. વિઠ્ઠલદાસ કાયસ્થ નારાયણદાસ ને ત્યાં એ નોકરી ઉપર રહ્યા અને એમના ઉપર એ કર વધી ગયો, ભરી ન શક્યા. એટલે નારાયણદાસ, એમને ખ્યાલ નથી કે ગુસાઈજીના સેવક છે વિઠ્ઠલદાસ પણ, કારણ કે નારાયણદાસ પોતે ગુસાઈજીના સેવક છે. પરંતુ ત્યાં પણ આપણને એ ઉપદેશ મળે છે. આપણે રોજ ભગવત વાર્તામાં વાંચન કરતા હોઈએ, પણ પરિસ્થિતિ જ્યારે સામે આવે ત્યારે ભૂલી જઈએ છીએ આપણે. ત્યારે નારાયણદાસ એમ કીધું કે વિઠ્ઠલદાસને બંદીખાનામાં નાખો અને 100 કોડા મારો, એવો દંડ ફટકારવામાં આવે. વિઠ્ઠલદાસ કાયસ્થ છે એ વિવેક, ધૈર્ય અને આશ્રય એ ભણ્યા છે, અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યો હોય પછી એનું જીવન કેવું પરિવર્તન આવે એ આપણને વાર્તા બતાડે છે કે બંદીખાનામાં રહેવું, રોજના 100 કોડા મારવામાં આવે એ પણ સહન કરવું. વિઠ્ઠલદાસને ખબર છે પાકી કે નારાયણદાસ પણ શ્રી ગુસાઈજીના જ સેવક છે, તો પણ ખાલી વાર કેટલી છે કે એટલું ખાલી જણાવી દે ને કે ભાઈ હું શ્રી ગુસાઈજીનો સેવક છું, હું વૈષ્ણવ છું, તો એનો કર પણ માફ થઈ જાય, કેદખાનામાં પણ ન જવું પડે અને એ છૂટી પણ જાય. એટલી જ વાત છે ખાલી કે એને બતાડવાનું છે કે હું વૈષ્ણવ છું.
પણ વિઠ્ઠલદાસ એમ કે છે કે મારા દેહના દંડ, મારા જે અપરાધો છે એ અપરાધોને હું વૈષ્ણવતાના વ્યાજે ક્ષમા કરાવું તો મેં વૈષ્ણવતાને વેચી નાખી કહેવાય. આ તો બધું મારે સહન કરવું જ રહ્યું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. તો આ આખી પીઠની ચામડી ઉતરી જાય છે ત્યાં સુધીનું દુઃખ સહન કરે છે. આટલું ધૈર્ય તો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ ને. ખબર છે કે વૈષ્ણવ છે એટલું ખાલી પ્રદર્શિત કરી દે તો આ બધું માફ, પણ નહીં. વૈષ્ણવતા શું છે કે વૈષ્ણવતા એટલી વિશિષ્ટ છે કે એને ક્યારેય પ્રગટ કરી શકાય નહીં. આપણે સામેથી તો પ્રગટ કરી શકાય નહીં. હવે પ્રસંગ એવો થયો કે ગુસાઈજી પધાર્યા અને બંનેને મળવા જવાનું થયું. બંને ગુસાઈજીને દંડવત કર્યા, નારાયણદાસ અને વિઠ્ઠલદાસ. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે પ્રસાદ અહીંયા લેજો. પેલા સ્નાન કર્યા. સ્નાન કરવા માટે જેવા વસ્ત્ર ઉતાર્યા ત્યારે ગુસાઈજી આશ્ચર્યચકિત થઈ ગયા અને વિઠ્ઠલદાસને પૂછે કે આવી દશા, આવો કેમ, આવું કોણે આવો અસહ્ય અકૃત્ય કર્મ, આવું હિંસક કૃત્ય કર્યું છે? નારાયણદાસ સામે જ ઉભા છે, એ ધ્રુજી રહ્યા છે. પણ વિઠ્ઠલદાસે ત્યાં પણ એ વૈષ્ણવતાને યાદ રાખી કે વૈષ્ણવતા એટલે એવું નહીં કે બીજાની ચુગલખોરી કરવી. એણે એમ કીધું કે મહારાજ દેહના દંડ છે એ તો ભોગવવા જ પડે ને, અને મારે જ ભોગવવા પડે. આ દેહના દંડ છે. નહીં, ગુસાઈજી કહે છે કે આવો. અરે એની પહેલા તો નારાયણદાસ છે એ ચરણારવિંદમાં પડી ગયા કે આ મારાથી ભૂલ થઈ છે, મને ખબર નહોતી કે આ વૈષ્ણવ છે. ત્યારે પણ ગુસાઈજી એ જ બોધ કર્યો છે કે ચાલો એ તો બધું પાછળની વાત, વૈષ્ણવ છે કે નહીં એની પેલા જીવ તો છે કે નહીં એનો પણ વિચાર ન કર્યો. આ જીવ છે, જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. અને આવું કૃત્ય તારાથી વૈષ્ણવ થયા પછી થઈ જ કેમ શકે? સામાન્ય જીવ ઉપર પણ આવું કૃત્ય ન કરી શકાય, અને તે તો આવું અમાનુષી કૃત્ય કર્યું છે. અને વિઠ્ઠલદાસે ત્યાં એટલું ગુપ્ત રાખ્યું કે વૈષ્ણવતા પણ પ્રગટ ન કરી. અને અંતે જ્યારે ગુરુ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે નામ પણ ન આપ્યું કે આ વ્યક્તિ. એટલે એ દેહના દંડ કીધા કે આ દેહના દંડ છે એ ભોગવે જ છૂટકો. એટલે આપણને શિક્ષા શું મળે કે વૈષ્ણવતાના વ્યાજે કોઈ પણ કામ આપણે કરાવી શકીએ નહીં. કારણ કે વૈષ્ણવતા એટલી અમૂલ્ય ચીજ છે. પ્રભુના દાસ હોવું એ કઈ સામાન્ય વાત થોડી છે, નાની સૂની વાત થોડી છે. પ્રભુ શ્રી કૃષ્ણ એના સ્વરૂપને સમજતા હોઈએ, એના મહાત્મ્યને સમજતા હોઈએ, અને શ્રી મહાપ્રભુની કૃપાથી આવો નિધિ આપણને પ્રાપ્ત થયો અને એનું દાસત્વ એ આપણને પ્રાપ્ત થયું, તો હવે એને સાચવીને રાખવું એ આપણો સ્વધર્મ છે. એટલે ક્યારેય પણ ન ભૂલવું કે વૈષ્ણવ હોવાથી પહેલા આપણે બધા માનવ છીએ. અને ક્યારેય પણ માનવ સહજ સ્વભાવથી એ કંઈક દોષ થઈ જાય, અપરાધ થઈ જાય, તો વિચાર એ કરવો જોઈએ કે માનવ સ્વભાવ સહજ દુષ્ટતાનો છે, પણ એવામાં પણ મને વૈષ્ણવતા પ્રાપ્ત થઈ છે, તો આવું કૃત્ય ક્યારેય પણ મારાથી થવું જોઈએ નહીં. એટલે એવો દોષ અપરાધ થઈ જાય તો પણ શ્રી મહાપ્રભુજી તો એમ જ આજ્ઞા કરે છે કે જે દિવસે તમારા અપરાધનો બોધ તમને થાય એ જ દિવસે પ્રભુની સન્મુખ ક્ષમા યાચના કરી લેવી જોઈએ. અને એ ક્ષમા યાચના કરી અને પુનઃ વિવેક ધારણ કરી લેવો જોઈએ, ધૈર્ય ધારણ કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરવાનો કોઈ ઉપાય બીજો ત્રીજો લેવાનો જ નથી. કેવલ આપણા પ્રભુના ચરણારવિંદમાં આપણે એ નિવેદન કરી દેવાનું છે કે આ ચૂક મારાથી થઈ છે, હવે પછી આ ચૂક જીવનમાં ક્યારેય હું બનવા દઈશ નહીં. તો
આ રીતનું વૈષ્ણવી જીવન જીવવા માટે એ આપણને બોધ મળે છે. અહીંયા આપણે પ્રસ્તુત ગ્રંથની અંદર એ જ ચર્ચા કરી રહ્યા છીએ કે બ્રહ્મસંબંધ પછી પ્રભુની સેવા એ આપણા નિજ ગૃહમાં પ્રભુ બિરાજે ત્યારે એ જે નિર્દોષતા કાયમી જળવાઈ રહે એના માટેના ઉપાયો શું છે? તો એના માટેના ઉપાયોની અંદર સર્વપ્રથમ ઉપદેશ એ આપણને પ્રાપ્ત થયો કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. એ પહેલો ઉપદેશ આપણને પ્રાપ્ત થયો. પછી એનો નિભાવ કરવા માટે નિવેદિવિહિ સમર્પ્યેવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. આ મર્યાદાને ક્યારેય પણ તોડવી જોઈએ નહીં. મહાપ્રભુજીએ ઉપદેશ કરેલી આ મર્યાદા છે. વૈષ્ણવી જીવન ની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંતોની એક લક્ષ્મણ રેખા છે. એની અંદર રહેશું સુરક્ષિત છીએ. અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. તો ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. આ આશ્વાસનો ક્યારે પ્રાપ્ત થાય? એ મર્યાદાને આપણે પાલન કરી રહ્યા છીએ ત્યારે. નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. જે પણ કંઈ કર્મ આપણે કરી રહ્યા છીએ એ પ્રભુને નિવેદન કર્યા પછી જ આપણે એને કરી શકીએ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. પ્રભુ ના ઉપયોગમાં આવેલી વસ્તુ પ્રસાદના રૂપમાં આપણને પ્રાપ્ત થઈ રહી છે તો તેનાથી જ આપણું જીવન યાપન ચલાવવું જોઈએ. કઈ કઈ વસ્તુ આપણને જરૂર પડે છે સવારથી સાંજ સુધી અંદર, અને કેટલીક વસ્તુનો ઉપયોગ આપણને જરૂરી છે, એ વસ્તુઓ બધી ભગવત પ્રસાદી હોવી જોઈએ. હવે એની અંદર વિચાર એવો છે કે સવારથી જે કઈ વસ્તુઓની આપણને જરૂર પડે કે જે પણ ક્રિયા આપણે કરી રહ્યા છીએ એનો ભગવાનની સેવા સાથે સાક્ષાત અથવા પરોક્ષ આ બે રીતે સંબંધ જોડાયેલો છે. કારણ કે સેવ્યની કેટલીક વસ્તુઓ એવી છે કે જે સેવા કરતાને જરૂરી નથી. પ્રસાદી હોય તો પણ એને એ જરૂરી નથી. એવી જ રીતના સેવા કરતાની પણ કેટલીક વસ્તુઓ એવી છે, ક્રિયાઓ એવી છે કે જે સેવ્યને આવશ્યકતા નથી. ત્યાં એ વિવેક વાપરીને આપણે ચાલવું જોઈએ કે એવું નથી કે દરેક વસ્તુ છે એ સેવામાં વિનિયોગ પ્રભુને થઈ જ શકે. વિનિયોગ નથી થઈ શકતો, પરંતુ એવી વસ્તુ કે ક્રિયા કરતા વખતે આપણો ભાવ એ ભગવાનમાં હોવો જોઈએ. જેમ કે મેં સમજાવ્યું હતું કે આપણે પ્રસાદ લેવાની ક્રિયા છે, સેવા સાથે કોઈ સંબંધિત નથી. સવારના ઉઠતા આપણે દંત ધાવન કરીએ તો એવી ક્રિયાઓનો સેવા સાથે કોઈ સીધો સંબંધ નથી. પણ એવી ક્રિયાઓ છે એ ભગવત ભાવ સાથે કરવામાં આવે કે સેવામાં પ્રવૃત્ત થવું છે, એટલે પ્રભુ શ્રી કૃષ્ણના સુખાર્થે કે પ્રભુને કોઈ પરિશ્રમ મારા દ્વારા ન પડે એના માટે હું આ બધી ક્રિયા કરી રહ્યો છું. તો એ શું થયું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ આ બે રીતે આપણી જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ કે ક્રિયાઓ છે એ પ્રભુને નિવેદન થવી જ જોઈએ. એટલે આપણને એ બોધ મળ્યો નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. હવે તેમાં પછી એ ઉપદેશ મળ્યો કે પ્રભુ શ્રી કૃષ્ણ દેવાધિદેવ છે. આપણા ઘરમાં બિરાજતો પ્રભુ કોઈ દેવ નથી, એ દેવોનો પણ દેવ છે. અને એ પ્રભુ કેવો છે? પુષ્ટિ પુરુષોત્તમ છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નેવ લૌકિકમ. મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે
કે આપણો પ્રભુ છે એ લૌકિક પ્રભુ નથી, અલૌકિક પ્રભુ છે. આપણા લૌકિક ભાવોને પણ એ સ્વીકાર કરશે નહીં. અલૌકિક છે આપણો પ્રભુ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જેમ લોકમાં આપણે જોઈએ સ્વામી સેવકનો સંબંધ, નોકર અને શેઠનો સંબંધ, કઈ એક ભૂલ થતા એ ગુસ્સે પણ થઈ જાય સ્વામી અને તમને એ કાર્યમાંથી દૂર પણ કરી શકે. પણ એવું આપણા પ્રભુ શ્રી કૃષ્ણમાં ક્યારેય વિચાર કરવો ન જોઈએ, સમજવું ન જોઈએ. કારણ કે લૌકિક પ્રભુ અને અલૌકિક પ્રભુ, પહેલા તો એ ખબર હોવી જોઈએ કે બે વચ્ચેનો ડિફરન્સ શું છે. પ્રભવતી ઇતિ પ્રભુ. લૌકિકમાં જેનું પ્રભુત્વ જેના ઉપર વધારે એ એનો પ્રભુ. દાખલા તરીકે સ્કૂલની અંદર 7 કલાક માટે બધા જ શિક્ષકો માટે પ્રિન્સિપાલ છે એ પ્રભુ. કારણ કે 7 કલાક એની આજ્ઞા પ્રમાણે જ વર્તવું પડે, એની આજ્ઞાથી ઉપરવટ જવાય નહીં. લૌકિક પ્રભુની મર્યાદા સીમિત હોય, 5-6 કલાક 7 કલાક પૂરતું. પછી શાક માર્કેટમાં તમને એ પ્રિન્સિપાલ મળે અને તમને એમ કે છે કે મારા શાકની થેલી તમારે ઉપાડવી જોઈએ કારણ કે હું તમારો પ્રિન્સિપાલ છું. ત્યાં એવું કહે તો શિક્ષક ઉપાડે નહીં, કારણ કે એ સ્કૂલની અંદર તમે અમારા પ્રિન્સિપાલ છો. અહીંયા અમે તમારા આજ્ઞાને પાલન કરવા માટે બંધાણા નથી. આવું મર્યાદિત સત્તા એની હોય. અને અલૌકિક પ્રભુની તો સત્તા હંમેશા સનાતન, અત્ર તત્ર સર્વત્ર, એ ભૂત ભવિષ્ય વર્તમાન બધામાં એ અમર્યાદિત છે. દેશ કાલ એ સ્વભાવથી પર છે. અને એ રીતના આપણો એ અલૌકિક પ્રભુ છે, લૌકિક પ્રભુ નથી. એટલે અપરાધ પડી જશે એવો ડર કોઈ દિવસ રાખવો જ નહીં. સેવા કરતા અપરાધ પડી જશે, વધારેમાં વધારે થશે શું? વિચાર એવો કરવો કે આપણો પ્રભુ લૌકિક નથી, અલૌકિક છે. કરશે શું અપરાધ થઈ ગયો તો? આપણો ભાવ તો કેવો છે? પ્રભુને સ્નેહ કરવાનો ભાવ છે ને. પરંતુ આપણે કૃષ્ણ લીલાની અંદર જોઈએ કે મારવાના ભાવ સાથે જે સામે પ્રસ્તુત થયા હોય એના ઉપર પણ કૃપા કરે એવો અલૌકિક પ્રભુ છે. લૌકિકમાં એવું ન હોય. લૌકિકમાં કોઈ મારવા આવે તો એની સામે પાછો પ્રત્યાઘાત થાય. પરંતુ અહીં અલૌકિક પ્રભુ કેવા છે કે રાક્ષસો મારવાના ભાવ સાથે પ્રસ્તુત થયા હતા, પૂતના ઇત્યાદિ બધા, પણ પ્રભુએ એને મારીને મોક્ષ આપ્યો, પૂતનાને માતાની ગતિ આપી. એ ઈશ્વરત્વ છે, એ અલૌકિકતા છે. તો આપણે ભૂલ કરશું તો શું ચક્ર લઈને આપણું માથું ઉડાવી દેવાના છે? નહીં. એ તો આપણને શીખવશે, કારણ કે આપણે એમને પ્રેમ કરીએ છીએ. અને શ્રી મહાપ્રભુજીની કાની છે તો આપણા ઉપર તો વિશેષ અનુગ્રહ પ્રભુનો રહેલો છે. પુષ્ટિ જીવો તરીકે આપણે છીએ તો પ્રભુનો અનુગ્રહ આપણા ઉપર કેવો છે? એ પુષ્ટિ અનુગ્રહ છે. અને પોતાના ગુણો વડે નહીં પણ પોતાના સ્વરૂપથી એ પુષ્ટિ કરી રહ્યા છે. તો અહીંયા તો વિશેષ અનુગ્રહ પુષ્ટિ જીવો ઉપર પ્રભુનો છે. એટલે અહીંયા આવો જે અલૌકિક પ્રભુ છે એને સામીભુક્ત સમર્પણ, એટલે અર્ધભુક્ત. આપણે જે વસ્તુ ઉપયોગ કરી લીધી હોય એમાંથી કંઈક શેષ વધે તો એનાથી ભગવત સેવા ક્યારેય કરવી જોઈએ નહીં. દાખલા તરીકે આપણી જોડી સીવાતા 1/2 મીટર કાપડ વધી ગયું તો પછી એમાંથી ઠાકોરજીના વાઘા વસ્ત્ર સીવડાવવા તો એ અર્ધભુક્ત થશે. એટલે અર્ધભુક્ત એટલે આપણા દ્વારા જેનો ભોગ કરી લેવામાં આવ્યા પછી જે શેષ વધે એ અર્ધભુક્ત છે. ત્યાં વસ્તુ એ સમજવાની છે કે આપણે આપણા સ્ટોરમાંથી જ્યાં અનાજ વર્ષ દિવસનું ભરેલું છે એમાંથી રાત્રિના કોઈ મહેમાન આવ્યા અને રસોઈ માટે આપણે એમાંથી એ લઈ લીધું કંઈક વસ્તુ, તો આખો ભંડાર અર્ધભુક્ત થઈ જતો નથી. એટલે વસ્તુ એટલી જ સમજો
કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરી લીધો હોય એમાંથી વધેલી વસ્તુ એ મર્યાદા માર્ગની અંદર દેવતાઓને પણ નથી ચાલતી, તો આ દેવાધિદેવ પ્રભુ શ્રી કૃષ્ણ માટે કેવી રીતના ચાલી શકે? એટલે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ. એક તો અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો, દરેક વસ્તુ નિવેદન કર્યા પછી આચરણમાં લાવવી, અને અર્ધભુક્તને પ્રભુને એ ધરવું નહીં. હવે કઈ રીતના લૌકિક વ્યવહાર તો પછી ચલાવવો? ત્યાં આપ કહે છે તસ્માદ આદો સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. તસ્માદ આદો સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે. તેથી તસ્માદ આદો, જે પણ કઈ કાર્ય કરતા હો એના આરંભથી જ, એના પૂર્વે આપણે પ્રભુને નિવેદન કરી જ દેવું જોઈએ. તસ્માદ આદો સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. આપણે જ્યારે નિવેદન કરીને પછી દરેક કાર્યનો આરંભ કરવો જોઈએ. રોજિંદી ક્રિયા પ્રભુ સામે કહેવાની આવશ્યકતા નથી, પણ કોઈ નૂતન કાર્ય કરીએ ત્યારે એ આપણે પ્રભુને પેલા જણાવી અને પછી એ કાર્યનો આરંભ કરીએ. ત્યાં પણ બધા કાર્યો એ રીતના કરવા શક્ય નથી. પાછા અમુક કાર્યો અનાયાસે એવા આવી જશે કે તે આપણે કાર્ય પૂર્ણ કર્યા પછી પ્રભુને નિવેદન કરી શકીશું. કારણ કે પ્રભુ અનવસરમાં બિરાજ્યા હોય, આપણે લૌકિક વ્યવહારમાં હોય, ત્યારે કંઈક કાર્ય નૂતન આપણે કરવાની ફરજ પડી અને ત્યારે ને ત્યારે પૂર્ણ કરવું હશે, તો આપણે કેવલ માનસિક નિવેદન કરી દેશું કે પ્રભુ આ કાર્ય મારે અત્યારના પૂર્ણ કરવાની ફરજ પડી છે, એટલે હું કરી રહ્યો છું. એ જે મનથી સ્મરણ કરી લેશું એ પણ સમર્પણનો જ પ્રકાર છે. ટીકાકારોના મતની અંદર જોશો તો સમર્પણ છે એ સમર્પણ ક્યારેક નિવેદન પણ બની શકે છે, કે નિવેદન છે એ સમર્પણનો જ પ્રકાર છે, કે જે પ્રભુને આપણે જણાવીએ પછી જ્યારે ઘરે પાછા આવીએ તો પ્રભુ સન્મુખ એ કરેલા કાર્યની આપણે એ વિગત બધી જણાવી દઈએ. એટલે એ રીતના તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ. હવે તેના વિશે ટીકાકારોના મત બધા આપને આપવામાં આવ્યા છે ટીકા ગ્રંથોની અંદર, અને એ આપે અભ્યાસ એ ઘરે કરવો જ જોઈએ. અહીંયા ખાલી જે વસ્તુ એની અંદર વિશિષ્ટતા વાળી હશે એ હું જણાવીશ કે જે તમારે નોંધી રાખવાની હોય, અને પછી પુનઃ ઘરે જઈને એ ટીકા ગ્રંથોને જુઓ. ફરીથી આ લિંક ઉપર આપણા પ્રવચનો હોય જ છે, એને શ્રવણ કરો અને પછી પાછો અભ્યાસ કરો. અને ન સમજમાં આવે એ ઘરેથી લખીને અહીંયા લેતા આવો, જેથી કરીને આપણે તેનો વિચાર અહીંયા કરી શકીએ. આ બાબતની અંદર બધા ટીકાકારોના જે વ્રજોત્સવજી છે એ વ્રજોત્સવજીની ટીકામાં કંઈક બે વિશેષ બાબત તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. પેલા 6થા શ્લોકમાંથી આ પહેલી જ કારિકા આપણે લઈ રહ્યા છે. તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ. એટલે સર્વ વસ્તુ પદથી વ્રજોત્સવજી એમ આજ્ઞા કરે છે કે ગદ્ય મંત્રની અંદર દેહ, પ્રાણ, અંતઃકરણ અને એ બધાના ધર્મો, સ્ત્રી, ગૃહ, આપ્તજન, વિત્ત બધાને આપણે સાંકળીને સર્વને ભગવાનને સમર્પિત કરી રાખવા એવો અર્થ છે. સર્વ કાર્યમ અને સર્વ વસ્તુ
એનાથી આપ શ્રી એવું કહે છે કે જે પણ કાંઈ ગદ્ય મંત્રની અંદર વિષયો સાંકળી લીધા છે એ બધાને ભગવાનને સમર્પિત કરીને રાખવા, અને સમર્પિત કરીને રાખવાના પ્રકારમાં આ બધાનો માત્ર ભગવાનના અર્થે જ ઉપયોગ થાય અને અન્યત્ર ક્યાંય ન થાય એ રીતના એમની સાથે વ્યવહાર કરવો. એટલે સમજો કે આપણો પરિકર છે સેવા પરિકર, એ સેવા માટે જ છે. આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ કે દરેક ઘરના સભ્યો છે ભગવાનના સેવક છે. કોઈ સાક્ષાત સેવા કરી રહ્યું છે તો કોઈ બહિરંગ સેવા કરી રહ્યો છે, પરચાગરી કરી રહ્યું છે, વેપાર વાણિજ્ય કરવા જઈ રહ્યા છે તોય સેવા જ કરવા જઈ રહ્યા છે, કારણ કે ત્યાંથી જે દ્રવ્યો ઉપાર્જિત થઈને આવી રહ્યું છે ઘરમાં, તો ભગવત સેવામાં એ વપરાય છે તો ખરા. એટલે આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આ બધા છે એ મારા માટે નથી, પણ પ્રભુની સેવા માટે પ્રભુએ આપેલો પરિકર છે. એટલે આ પ્રથમ વસ્તુ એ વ્રજોત્સવજી જણાવે છે. અને બીજી વસ્તુ એ જણાવે છે કે સમર્પણ કર્યા પછીથી આ બધી જ ભગવાનની સંપત્તિ છે એવો ભાવ મનમાં રાખવો જોઈએ. સમર્પણ એટલે શું કે એવો ભાવ છે કે જે વસ્તુને આપણે અજ્ઞાન અવસ્થામાં પોતાની ગણી રહ્યા હતા, પણ હકીકતે બધી ભગવાન દ્વારા જ આપણને મળેલી છે. શેના માટે? ભગવાનની સેવા માટે, આપણા માટે નહીં. એ વસ્તુનું જ્ઞાન થઈ જવું, પણ માલિકી આપણી જ રહે છે. એ વસ્તુ ઉપર માલિકી કેન્સલ નથી થતી, માલિકી આપણી જ રહે છે. પણ જે અહંકારની ભાવના હતી ને, અહમ ભાવ હતો કે જેનાથી આપણે સમજતા હતા કે આ વસ્તુ મારી છે, એ અહંકાર છે હવે એમાંથી દૂર થઈ ગયો. એટલે એ સમર્પણ, એ ભાવના મનમાં રાખવી કે જે પણ કાંઈ આ ગદ્ય મંત્રની અંદર વિષયો બોલ્યા એ બધા વિષયો ભગવાન સાથે શું સંબંધ છે? એટલે ભગવાનની જ આ સંપત્તિ છે, મારી નથી. આવો ભાવ મનમાં ધારણ કરીને જેટલાથી કાર્ય પૂર્ણ થતું હોય એટલા જ અંશમાં પદાર્થને ગ્રહણ કરવો જોઈએ. એટલે કે જેટલાથી કાર્ય પૂર્ણ થતું હોય એવા વિવેકથી કાર્ય કરવું, કે વધારાનો વ્યય થવા દેવો નહીં. કેમ કે પ્રભુની જ બધી સંપત્તિ છે. અને પ્રભુની સંપત્તિ એટલે શું કે જે 50 રૂપિયામાં કાર્ય થતું હોય તો ત્યાં 55 રૂપિયા વાપરવાનો ખોટો આગ્રહ ન સેવો. એટલે નાહકમાં વ્યય ન કરવો. દેહનું પોષણ જેટલાથી થતું હોય એટલું જ વસ્તુ આપણે ગ્રહણ કરીએ, વધારાની વસ્તુ વેડફાય એ વ્યય થવા દેવો જોઈએ નહીં. કારણ કે ભાવ કેવો છે કે આ વસ્તુ બધી પ્રભુની સેવા ઉપયોગી છે, તેને આપણને વાપરવાનો એ એવો કોઈ અધિકાર મળતો નથી. પણ ભગવત પ્રસાદી વસ્તુ આપણને જેટલી જરૂરી છે એમાં જ આપણે નિર્વાહ કરવો જોઈએ. એટલે એ અનુસાર આવો ભાવ સેવામાં ક્યારેય બાધક નહીં થાય. એટલે લૌકિક વૈદિક કાર્યો છે એમાં જેટલી આવશ્યકતા છે એટલું જ આપણે ધન છે કે સામગ્રી છે કે એ વ્યય કરવો જોઈએ. વધારાનો વ્યય કરવાનો આગ્રહ ઉત્સાહ હોય ને વધારે, કે લોક ઉત્સાહ કે જે આપણને સંસારમાં વધારે આસક્ત કરશે, જેટલું જરૂરી છે એટલું તો આપણે કરવું જ જોઈએ અને કરવું જ પડે. પણ વધારે લૌકિકની અંદર આસક્ત થવા માટે શું છે કે પ્રતિષ્ઠા, પદ, એની રૂહે આપણે ઘણો બધો ખર્ચ કરી નાખતા હોઈએ. ઘણો ખર્ચ એવો થતો હોય કે જે વેડફાટ જ કહેવાય. આપણા લૌકિકમાં લગ્ન ઉત્સવ ઇત્યાદિમાં અમુક જેટલું બરોબર છે કે જરૂરી છે, જ્યાં ખર્ચવાનું છે ત્યાં ના પણ નથી. પણ જ્યાં નાહકનો વ્યય થઈ રહ્યો છે એને આપણે કંટ્રોલ કરીને રાખવું જોઈએ. કારણ કે ત્યાં એ આપણું નથી સંપત્તિ, ભગવાન દ્વારા આપવામાં આવેલી છે. અને એના સેવક તરીકે આપણે એનું જતન કરવા માટે એવો વિવેક ધારણ કરી રાખવો જોઈએ કે વધારાનો વ્યય એ થવો જોઈએ નહીં. એટલે એ ઉત્સાહની અંદર આવીને કે વધારે આપણે વ્યય કરતા હોઈએ છીએ તો ત્યાં ઉપદેશ એવો છે કે ભાઈ દરેક વસ્તુ ભગવાનની છે એમ વિચાર કરીને એનો વેડફાટ થવા દેવો જોઈએ
નહીં. ત્યાં ગોકુલોત્સવજી પોતાની ટીકા ઉપર એવો ભાર મૂકી રહ્યા છે કે આત્મનિવેદન સમયે જે પણ પદાર્થો ભગવાનને નિવેદન કર્યા છે તે પદાર્થો ઉપર આત્મનિવેદન કર્યા પછી નિવેદકે માત્ર ભગવાનની જ સત્તા વિચારવી જોઈએ અને એ વિચારે ભગવાનની વસ્તુ હોય તેનો ભગવદ ઉપયોગ અને પછી ઉપભોગ થયા વિના જીવ જો ઉપભોગ કરે તો તે અપરાધી બને છે. ભગવાનની વસ્તુ છે, પેલા ભગવાનની સેવામાં વિનિયોગ થવી જોઈએ અને ભગવાનની સેવામાં વિનિયોગ થઈ ગયા પછી પ્રસાદ રૂપની અંદર આપણે એનો ઉપભોગ કરવો જોઈએ. પરંતુ એવી વસ્તુ કોઈ પણ આપણા ઉપયોગમાં ન આવી જાય એની પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ કે જે ભગવત સેવામાં ઉપયોગમાં આવી ન હોય. એટલે કે જે લોકો અસમર્પિત ત્યાગી શકતા હોય તેવા લોકોને જ બ્રહ્મ સંબંધની દીક્ષા આપવી જોઈએ. આ પૂર્વાચાર્યોના વચન છે સટીક. તમે ગોકુલોત્સવજીની ટીકા જોશો એમાં આપ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે જે અસમર્પિતનો ત્યાગ કરવા માટે તૈયાર હોય એને જ બ્રહ્મ સંબંધની દીક્ષા આપવી જોઈએ. એટલે કે માર્ગમાં અસમર્પિતનો ઉપભોગ એ સૌથી મહાન દોષ ગણવામાં આવ્યો છે. એટલે અસમર્પિતનો ત્યાગ એ અનિવાર્ય છે, આવશ્યક છે. અને આત્મનિવેદન કર્યા પછી સર્વ પદાર્થો ઉપર ભગવાનની જ સત્તાનો વિચાર રાખતા ભગવદીય પદાર્થનો દેહ પોષણની આવશ્યકતાથી ઇતર માત્ર ભોગ બુદ્ધિથી એ વધુ પડતો ઉપભોગ કરવો એ પણ દોષ રૂપ છે. આપણા માટે નહીં, જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ છે એટલી વસ્તુ આપણા ઉપયોગમાં આપણે લઈ શકીએ, પણ વધારાનો એ વ્યય થાય એવી રીતના એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત છે એટલું આપણે પ્રસાદી વસ્તુમાંથી ચલાવવું જોઈએ. પણ ત્યાં આપ વિશેષ એમ કે છે કે મિથ્યા આપણા મનના જે આકર્ષણો છે એમાં વૈષ્ણવોએ કદી બંધાવવું જોઈએ નહીં. એ મનના આકર્ષણો કેવા હોય છે? તો કે માન, પ્રતિષ્ઠા, પોતાની સુખ માટે કે પોતાના આરામ માટે એવી કોઈ પણ વસ્તુ વધારે પડતી ઉપયોગ આપણે કરવી જોઈએ નહીં. એટલે એ જો આપણામાં ક્યારેય આપણા ઉપભોગ માટે ભગવત પ્રસાદી વસ્તુથી અધિક કોઈ વસ્તુની આવશ્યકતા રહે તો પછી અસમર્પિતનો દોષ ત્યાં પણ આપણને લાગે છે. એટલે વિવેકથી જીવન જીવવું જોઈએ. કારણ કે ખોટો ભોગ વિલાસ એ તો વૈષ્ણવને તો હોતો જ નથી. અને વૈષ્ણવને તો અલૌકિક ભોગ હોય છે કે જે પણ કઈ ભગવત પ્રસાદી વસ્તુ છે એમાંથી આપણી બધી જ જરૂરિયાતો સંતોષાય જ જતી હોય છે. એવી કોઈ પણ વસ્તુ નથી કે જે પ્રભુની સેવામાં વિનિયોગ કર્યા વગર આપણે વાપરવી પડતી હોય. એવી કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં છે જ નહીં. જો એનો વિચાર કરો તો પદ્ધતિસર કે ભાઈ એવી કઈ વસ્તુ છે કે જે ઠાકોરજીની સેવામાં ન લગાડી શકાય, પ્રત્યક્ષ કે પરોક્ષ, તો એ બધી જ વસ્તુ આપણી જીવન જરૂરિયાતની એવી થઈ શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વસ્તુ વાપરવા માટે અને દરેક વસ્તુનો ઉપયોગ કરવા માટે ભૂલાઈ ન જવું જોઈએ કે આપણું સહજ દાસત્વ છે. દાસનું જીવન સ્વામીને આધીન હોય હંમેશા. કારણ કે હમણાં જ આપણે આના પછીનો શ્લોક ભણશું એમાં સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. એટલે ક્ષણે ક્ષણે એ યાદ રાખવું કે સહજ દાસત્વ છે અને દાસનું જીવન તો સ્વામીના ઉચ્છિષ્ટમાં જ એ નિર્વાહ થવું જોઈએ. એટલે સ્વધર્મથી આપણા વર્ણ આશ્રમના ધર્મથી જે કર્તવ્ય રૂપ નિત્ય નૈમિતિક કાર્ય પ્રાપ્ત થાય એ સિવાયના બાકીના તમામ વૈદિક કાર્યોમાં અનઆવશ્યક રુચિ આપણે રાખવી જોઈએ નહીં. એટલે આપણો વર્ણ અને આશ્રમ છે એ પ્રમાણે જેટલા
વૈદિક કાર્યો આપણને પ્રાપ્ત થાય, બ્રાહ્મણ છે તો ત્રિકાલ સંધ્યા, ગાયત્રી જપ ઇત્યાદિ એના એ યજ્ઞ અનુષ્ઠાન ઇત્યાદિ એના કર્તવ્યો છે. પરંતુ વધારે એનાથી કે જે ઉપદેશ એના માટે નથી, એવા વૈદિક કાર્યોની અંદર, એવા લૌકિક કાર્યોની અંદર આપણે પ્રવૃત્ત ન થવું જોઈએ મનથી. હકીકતે સાધન દીપિકાની અંદર શ્રી ગોપીનાથજી અનવસરની અંદર કેવી રીતના રહેવું એનો પણ ઉપદેશ કરે છે. કઈ બાકી નથી છોડ્યું આપણા આચાર્ય. મનમાં ભગવત ચિંતન કરતા રહેવું અનવસરની અંદર. પરિવારમાં પણ ઘરના સભ્યો વાતચીત કરે છે, કરવા દો એમને વાતચીત, પણ આપણે એક બાજુ સોફા ઉપર બેસીને ભગવત ચિંતન કરતા રહેવું જોઈએ. આપણી આવશ્યકતા હશે તો આપણને બોલાવવામાં આવશે અને આપણને ત્યાં આપણો મત કે આપણો વિચાર પૂછવામાં આવશે. સામેથી પ્રગટ ન કરવા જવું જોઈએ, તો પાછું સંસાર અભિનિવેશ થાય. એટલે સાવ આપણી લૌકિક સરળ ભાષામાં હે એવું ન કરવું. એટલે બે જણા વાત કરતા હોય ત્યાં વચ્ચે ડબકું મારીને હે શું વાત કરતા હતા તમે, મને પણ કયો. આ સંસાર અભિનિવેશ છે. આ સાવ આપણી સરળ ભાષામાં કે હે ન કરવું. આપણે જરૂરિયાત હશે તો આપણને બોલાવવામાં આવશે કે ભાઈ તમે આમાં કયો તો શું કરવું છે, શું નથી કરવું. પણ આપણો લૌકિક અભિનિવેશ વધારે ન થાય એટલે નથી બોલાવતા તો સામેથી આપણે શા માટે સહભાગી થવું? વચ્ચે બે જણા વાત કરતા હોય ત્યાં આપણે પ્રવેશ કરવો અને આપણે પણ પાછું એ ભગવદ આસક્ત છીએ તો એમાંથી પાછું લૌકિક આસક્ત થવાનો હાથે જ કાર્ય કરીએ છીએ ને. કારણ કે આપણા કાન બીજે હોય, સેવામાં પણ કાન છે એ મંદિરમાં ન હોય, પણ એ બહાર હોય કે કોણ આવ્યું ગયું છે, શું કે છે, મારા વિશે કઈ બોલે છે કે નથી બોલતા. ઘણા એવી રીતના કંટ્રોલમાં રહેતા હોય કે અત્યારના સેવામાં છું એટલે કાંઈ નહીં થઈ શકે મારાથી. પણ એક વખત આ ઠાકોરજીને અનવસર થઈ જાય પછી જોઈ લેજો, તમે છો ને હું છું. પછી આવું ન શોભે કે ભાઈ એટલા માટે તમે કંટ્રોલમાં છો કે અંદર મંદિરમાં છો એટલે હા કે અત્યારના ગુસ્સો ન કરાય ને. અને વળી પાછું કઈ કહેવાય નહીં, મંદિરમાં છીએ, સેવામાં છીએ. પછી બહાર નીકળ્યા પછી જુઓ તમે, હું બધું સાંભળતો હતો કે તમે હું શિંગાર કરતો હતો ત્યારે શું મારી વાત કરતા હતા. આ સંસાર અભિનિવેશ છે કે તમે અહીંયા સેવા કરતા હતા કે ત્યાં સાંભળતા હતા. બધું આવું આપણો સહજ સ્વભાવ હોય છે, તેને પરિવર્તન આપવું જોઈએ કે જ્યાં જરૂર હોય ત્યાં. તો આ એક બહુ સરળ રસ્તો છે, મને તો બહુ ઉત્તમ લાગે કે વાણીનો ઉપયોગ ઓછો કરીએ ને તો ફસાય ઓછા. નકામો વાણીનો આપણે વેડફાટ કરીએ તો વધારે ફસાય. એટલે ક્યાંય આપણી જરૂરિયાત છે ત્યાં આપણે પાછું એટલું જ વાણીનો ઉચ્ચાર કરીએ, વધારે બે શબ્દો ઉમેરીએ નહીં. જેટલો આપણો વિચાર છે કે મને આમાં આમ યોગ્ય લાગે છે, પછી તમારા પ્રમાણે તમે વિચાર કરી લેજો, એટલું કહીને આપણે પાછું શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ. એટલે આ બહુ અઘરી તપશ્ચર્યા છે એમ, એટલું સરળ નથી. આપણું મન તો આમ અંદરથી એકદમ વિચલિત થતું હોય કે હમણાં કહી દઉં કઈક, હમણાં કહી દઉં કઈક, પણ એને એકદમ કંટ્રોલ કરશો ને તો જ રહી શકાશે વ્યવહારિક જીવનની અંદર. બાકી અત્યારના ઘર્ષણ એ જ છે બધી જગ્યાએ કે આપણે વધારાના બે શબ્દ બોલીએ છીએ ને એ પસંદ નથી આવતા. એટલે જેટલું જરૂર હોય એટલું જ, બાકી આપણી સેવા, આપણી કથા, સત્સંગ, આપણા ગ્રંથો એનું વાંચન કરતા રહીએ. મને નથી લાગતું કે કોઈ કનડગત કરે અને આપણને પૂછવા પણ આવે કોઈ કે ભાઈ શું મત છે. કારણ કે બધા નિર્ણય લઈ જ લેતા હોય છે પોતાની રીતે, જરૂરિયાત ઊભી નથી થતી હોય. આ તો આપણે આગ્રહથી એની અંદર એ પ્રવેશ કરીએ કે ભાઈ મને પૂછ્યા વિના તેમ આ બધું કેમ થઈ ગયું. એવું ચાલે જ નહીં. અરે થઈ ગયું નહીં, થઈ રહ્યું છે બધું, જરૂર જ નથી. તો પછી આપણે તો ભલું થયું ને ભાંગી જંજાળ, હવે નિરાતે બચશું શ્રી ગોપાલ, કોઈ ન પૂછે. પણ અહમ છે ને એવો છે કે ઘવાય, કોઈ ન પૂછે તોય ઘવાય કે મને કેમ પૂછ્યા વિના બધું. એટલે અહમ ઘવાતા હોય, શાંતિથી અધ્યયન કરતા હોય, અધ્યાપન કરાવતા હોય તોય ઘણા બેઠા બેઠા અહમ ઘવાઈ જાય છે. ત્યાં વસ્તુ પૂછો કે અહમ ઘવાઈ જાય છે.
મારાથી વિશેષ કેમ કોઈ અભ્યાસ કરાવી જાય છે? અરે ભાઈ, અભ્યાસ તો બધા અભ્યાસની રીતે જ કરાવતા હોય, પણ બધાને પોતપોતાનું સામર્થ્ય હોય ને એ અનુસાર કોઈને કંઈક વધારે જ એ ઉગતું હોય પોતાની મતિ પ્રમાણે. પણ આપણે શ્રી મહાપ્રભુજીની વિચારોની મર્યાદામાં રહીને બધું વિચાર કરવાનો છે. એટલે ભાગવતમાં પણ એમ કે છે કે જો આવશ્યક સ્વધર્મ આચરણનો હેતુ પણ ન હોય અને એ મુજબનું જો આચરણ કરવામાં આવે તો માર્ગમાં દોષરૂપ થાય. એટલે કે યદા યમ અનુગ્રહણાતિ ભગવાન આત્મભાવિતઃ સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ. ચતુર્થ સ્કંદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત જીવો વડે બુદ્ધિમાં રહેલી લોકવેદ પ્રત્યેની નિષ્ઠા અને લોકવેદથી પ્રાપ્ત થનારા ફલમાં આસક્તિ એને સર્વથા ત્યાગ કરવા એ આવશ્યક છે. એટલે ત્યારે જ પુષ્ટિ ફળ પ્રાપ્ત કરવાનો અધિકારનો ઉદય થશે. જ્યાં સુધી આપણી બુદ્ધિ લૌકિક વૈદિકની અંદર ફસાયેલી રહેશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગીય ફલને આપણે પ્રાપ્ત કરી શકીશું નહીં. એટલે આ રીતના શ્રી હરિરાયજી પણ ત્યાં આજ્ઞા કરી રહ્યા છે કે બુદ્ધિ માત્રથી, એટલે કે મનમાં ને મનમાં બુદ્ધિથી વિચારીને કે મેં આ ભગવાનને અર્પણ કર્યું છે, તેમજ તેનું પ્રત્યક્ષ ભગવાનને નિવેદન ન કરવામાં આવે તો તે પણ અર્ધભુક્ત અન્ય શેષ જ છે. એટલે જે પદાર્થનું સર્વતા સર્વ પ્રકારે સમર્પણ કરવામાં ન આવ્યું હોય અને માત્ર અંશાત્મક જ સમર્પણ કરવામાં આવ્યું હોય તો તેવા સમર્પિત પદાર્થને ભગવાન સ્વીકારતા નથી. કે જે સામીભુક્ત સમર્પણમનો સિદ્ધાંત છે, ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ, એ ભગવાન સ્વીકારતા નથી. કારણ કે આપણે બ્રહ્મસંબંધની દીક્ષા લેતા વખતે દીક્ષા મંત્રની અંદર બધું જ આપણું જે અહમ છે અને અહમની સાથે જોડાયેલી મમતાના વિષયો પણ બધા એ બોલી દઈએ છીએ. પછી એની અંદર કોઈ આપણે વિશેષ વાક્ય નથી ઉમેર્યું કે હે ભગવાન, તું મારો સ્વામી અને હું તારો દાસ, પરંતુ મારા ઘરની અંદર રસોડામાં કાંધી ઉપર મિશ્રીનો ડબરો ભરેલો છે, એ ડબરા પૂરતો તું મારો સ્વામી છો અને હું તારો દાસ છું. આટલું ઉમેરવાનું રહી ગયું હોય કદાચ એવું લાગે છે. કારણ કે આપણે વ્યવહાર એવો કરીએ છીએ કે મિશ્રી, દૂધઘર, અનસકડી, ઉત્સવ ઉપર સખડી, આવા બધા પ્રકારો તો ક્યાંય આવી જ નથી રહ્યા વચ્ચે. અને જો એવું હોત તો આવું વાક્ય ઉમેરવું પડત ને તો ભગવાનને ખ્યાલ આવે ને. ભગવાને તો એમ સમજ્યું કે તમે તો બધી જ વસ્તુઓ છે એ નિવેદિત કરી દીધી છે અને મને એનો સ્વામી બનાવ્યો છે, તો ખરેખર હું સ્વામી રૂપે વ્યવહાર કરીશ. પણ એવો વ્યવહાર તમે નથી કરી રહ્યા કે તમે દાસ છો, સેવક છો. મને મિશ્રી ધરી રહ્યા છો અને તમે તો અલગ અલગ પ્રકારની વાનગીઓ જમી રહ્યા છો. આ કેવો વ્યવહાર સ્વામી સેવકનો? એટલે આપણે એમ કહીએ કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્યારે કે જ્યારે આ પૂર્ણ સમર્પિત પ્રભુને થઈએ ને ત્યારે. એટલે સકડી ભોગની સેવાનો આગ્રહ છે. સકડી ભોગની સેવાનો આગ્રહ કેમ છે કે ત્યાં સુધી સમર્પણ અધૂરું જ રહે છે. કારણ કે સ્વામી સેવક નો જે સંબંધ છે એ સંબંધની પૂર્ણતા નથી થતી, કંઈક અધૂરું રહી જાય છે. કે ભાઈ મિશ્રી કે દૂધઘર કે તેને પૂજા કહી શકાય પણ સેવા ન કહી શકાય. પૂજા અવશ્ય છે કારણ કે મહાત્મય સંયુક્ત છે, પણ સ્નેહ નથી એમાં. સ્નેહ હોય તો પછી આપણે જેમ એ ખોરાકની જરૂર પડે, એ 2 ટાઈમ 3 ટાઈમ લેવાની જરૂર પડે, તેમ આપણો ભગવાન પણ પુષ્ટિ પુરુષોત્તમ છે, પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયો છે, ભગવાન પણ ભૂલી ગયો છે. તો એને પણ ભૂખ, તરસ, પ્યાસ બધી જ એ સંવેદનાઓ રહેલી છે. જો એવો સ્નેહ થાય ત્યારે જ મહાપ્રભુજી કહે છે કે સેવામાં જોડાય. ત્યારે જ સેવા પધરાવી જોઈએ કે આવો સ્નેહ
આપણા પુત્રવત સ્નેહ જ્યારે ઠાકુરજીમાં બંધાય ત્યારે જ સેવા પધરાવો. ત્યાં સુધી એવો સ્નેહ પ્રાપ્ત કરવા માટે કથા પક્ષથી તમે નિર્વાહ કરો. એટલે જ કીધું કે બ્રહ્મ સંબંધ બધા માટે જીવી શકાય એટલું સરળ નથી. કોઈ વિરલ જ હોય એટલે કોઈકને બ્રહ્મ સંબંધ આપવામાં આવતું, કોઈકને એ ના કહેવામાં આવતી, કેવલ નામ દીક્ષાથી જ. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી કર્તવ્યનું પાલન ન થાય તો અપરાધ થાય અને અપરાધી બને. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી એનું પરિપાલન નથી થતું તો ગુસાઈજી એમ કે છે કે પ્રત્યવાયી થશો. પ્રત્યવાયી એટલે દોષી થશો, અપરાધી થશો, અને અપરાધી થશો તો પછી દંડ પણ ભોગવવો પડશે. એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા જો તમે જીવન જીવવાની પદ્ધતિ સ્વીકાર ન કરી શકતા હો તો કેવલ નામ દીક્ષા સુધી સીમિત રહેવું જોઈએ. નામ દીક્ષા લઈ પ્રભુના નામાત્મક ગ્રંથોનું પઠન, વાંચન, મનન ઇત્યાદિ કરતા રહેવું તો એ સૌથી અત્યારના સમયની અંદર સુલભ છે. શા માટે બ્રહ્મ સંબંધ લઈને પ્રત્યવાયી થવું, દોષી થવું, એ સમજવું જોઈએ. અને પૂજા પ્રકાર સમર્પણનું અંગ એટલા માટે ગણાય કે જ્યાં સુધી સ્વમાર્ગીય પ્રણાલિકા અનુસાર એ સેવા આરંભ નથી કરી શકતો, પણ એની કક્ષા એવી છે કે સેવા વિના રહી પણ નથી શકતો, તો શું કરવું? તો એના માટે અનુકલ્પના રૂપમાં બતાડવામાં આવ્યું છે પૂજા પ્રકાર. અનુકલ્પ, અનુકલ્પ અને વિકલ્પમાં ભેદ હોય. અનુકલ્પ એટલે શું કે અત્યારના સેવા એ પ્રમાણે શક્ય નથી થઈ રહી, પણ એનું અમે પૂરેપૂરી તૈયારી કરવા માટે વિચાર કરી રહ્યા છીએ, વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ, પણ એટલો સમય પણ પ્રભુની સેવાથી દૂર નથી રહી શકાતો. તો પૂજન પ્રકારથી એ મેવો, મિશ્રી ઇત્યાદિ ઘરે ભાગવત પૂજનનો પણ પ્રકાર બતાડ્યો છે ને, તે રીતના સ્વરૂપનું પણ પૂજન થઈ શકે છે. પણ એમાં અંતર કઈ નથી. સેવાની જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી પૂજનમાં પણ એ જ રીતના થાય. સેવા જેમ અટકાવી ન શકાય એમ પૂજન પણ અટકાવી નથી શકાતો. પણ એવા વ્યક્તિ માટે કે જે સેવાથી દૂર રહી નથી શકતો અને અત્યારના સેવા જે છે એ સખડી ભોગની કરવી શક્ય નથી, પણ એના માટે શું? અનુકલ્પતા, વિકલ્પ નથી. વિકલ્પ અલગ વસ્તુ છે, અનુકલ્પ અલગ વસ્તુ છે. સમજાય ને? ઘરે આવેલા મહેમાનને એમ પૂછો કે ભાઈ ચા પીશો કે કોફી, તો આ વિકલ્પ દીધો તમે, અનુકલ્પ નહીં, વિકલ્પ દીધો. હવે ઘરમાં ચાની ભૂકી છે જ નહીં, મહેમાન આવી ગયા છે, તેને તમે એમ કહો કે આજે તમારે કોફી પીને ચલાવવું પડશે, કારણ કે ચા ની તો કોઈ વ્યવસ્થા થઈ શકે એમ છે જ નહીં. તો હવે એ અનુકલ્પ આવી ગયો કે જ્યાં સુધી વ્યવસ્થા ન થઈ શકે ત્યાં સુધી કોફીથી ચલાવો. પણ તમે વિકલ્પ આપી રહ્યા છો કે પૂજા પ્રકાર કે સેવા પ્રકાર, એવું ન બની શકે. જ્યાં સુધી તમે સખડી ભોગની વ્યવસ્થા ગોઠવી રહ્યા છો, તૈયારી પ્રારંભ કરી રહ્યા છો, તો એટલો સમય તમે એ પૂજા વિધિથી નિર્વાહ કરી શકો. અને તમે જે પ્રસાદમાં મેવો, મિશ્રી ઇત્યાદિ ધરતા હોય ઘરની રસોઈમાં પધરાવવાનો પણ આગ્રહ રાખો, જેથી કરીને અન્ન દોષ જાય. એટલું તો આપણે છૂટીએ કે અન્ન દોષ જાય. એટલે ભગવત સમર્પિત નથી થતું, પરંતુ અન્ન દોષ એને આપણને બાધા કરતો નથી. એટલે એટલું તો સારું કે તૈયારી તમે આરંભ કરો. એવું ક્યાં છે કે કાલે જ સેવા પધરાવી લ્યો, પણ નિશ્ચય તો કરવો જોઈએ ને કે ચાલો આવતા વર્ષે આજના દિવસે જ આપણે સખડી ભોગની શરૂઆત કરશું. કઈ લક્ષ્ય બનાવશો તો તાલાવેલી રહેશે કે આપણે હવે તૈયારીમાં લાગી જવું જોઈએ. પણ અત્યારના તો આપણી કોઈ એવી એ છે જ નહીં દૂર દૂર સુધી. એ ત્યાં થોડીક આપણે ચતુરાઈ વાપરીએ છીએ કે ના, ધરવું જ નથી, સખડી ભોગ આપણાથી થઈ જ શકે નહીં, એવું ધારણ કરી લેવું ન જોઈએ. બાકી 5 વર્ષ પછી પણ ધરો, પણ તૈયારી આજથી કરો. એ તૈયારીનો પ્રારંભ કરવો જોઈએ. શું આવશ્યકતા છે? જે ધરતા હોય તેની પાસે જાણો, બેસો,
શું પાત્ર કેવી રીતના રાખવા, ભંડાર કેવી રીતના રાખવો, વિવેક શું છે એટલું જાણો તો ખરા. અને પછી જ્યારે તમારા ઘરમાં એ વ્યવસ્થા થાય, પાછું એ પણ બધા ઘરના સભ્યોને બેસાડીને, એ ખાસ જરૂરી છે. ઘરના બધા સભ્યોને બેસાડીને વાત કરવાની કે ઘરમાં સખડી ભોગની સેવા પધારશે, આવો આવો ક્રમ રહેશે, બધાની અનુમતિ છે. જો એ હામાં આવે તો જ સેવા પધરાવી, બાકી આપણે પૂજન પદ્ધતિથી એ પૂજા પ્રકાર અને નામ સેવા એ કરવું. પણ કોઈની ના હોય તો ઉપરવટ જઈને સેવાનો પ્રારંભ ન કરવો. મહાપ્રભુજી જ એવા એક આચાર્ય છે કે સેવા કરવાનો ઉપદેશ આપે અને સેવા છોડવાનો પણ ઉપદેશ આપે. નિબંધ ભણો તો એમાં પરિસ્થિતિઓ આપ બતાડી રહ્યા છે કે ભાઈ વિક્ષેપ થઈ રહ્યો છે, તમારો દેહ અશક્ત થઈ રહ્યો છે, અતિ આગ્રહ પ્રવેશ થઈ રહ્યો છે, તમારી સેવાથી પર પીડા થઈ રહી છે, બીજાને પીડા થઈ રહી છે, એવી તમામ અવસ્થાઓની અંદર સેવા ત્યક્તવ્ય, સેવા છોડી દેવી જોઈએ. ખાલી કથા પક્ષથી નિર્વાહ કરવો જોઈએ. એટલે ખાસ સમજવાની જરૂર છે કે આપણી સેવાથી બીજાને પીડા પણ થવી જોઈએ નહીં, એવો પ્રકાર હોવો જોઈએ સેવાનો, અને સર્વ અનુમતિએ હોવો જોઈએ. આપણી સેવાથી કોઈ બીજાને પીડા થાય કે બીજાના સમયમાં ફેરફાર થાય, આપણી જવાબદારી છે સેવા. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. એક જણાએ બ્રહ્મસંબંધ દીક્ષા લીધી, એને પાલન કરવાનું છે, પરાણે 4 સભ્યો પાસે પાલન નથી કરાવવાનું. આગ્રહ રાખવો સારો છે, પણ એના માટે ઘરની અંદર એવું તંગ વાતાવરણ સર્જી દેવું, એવો આપણો માર્ગ નથી કહેતો. સમજશે, આગ્રહ હૃદયમાં ભાવ એવો રાખવો કે પ્રભુની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એને અવશ્ય સદબુદ્ધિ પ્રભુ આપશે. અને ત્યારે પણ અત્યારના મને પ્રતિબંધ તો નથી ને, પણ આપણો અતિ આગ્રહ થઈ જાય કે એ લોકો પણ બધું છોડી દે. છોડવું જરૂરી છે, પણ એ સમય આવશે ત્યારે આપોઆપ છૂટશે. એ સમય આવશે ત્યારે આપોઆપ છૂટશે. ભલે આપણને કલ્પના પણ ન હોય એવો વ્યક્તિ પણ ભક્તિ માર્ગની અંદર એ સૌથી આગળ વધીને બતાડી શકે છે. કારણ કે પ્રભુની કૃપા અને શ્રી મહાપ્રભુની કૃપા થશે ત્યારે અવશ્ય આપણે સમજાવી શકાય, પરંતુ બળજબરીથી એના ઉપર સિદ્ધાંતને થોપી ન શકાય. એ જ ફરક છે કે મને આગ્રહ એવો આવી જાય કે બધા એવી જ રીતના પાલન કરે, જરૂરી નથી. બધાની દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે વત્તે ઓછે 19-20 ચલાવવું જ પડતું હોય છે. એટલે એના કારણે વાતાવરણ તંગ ન થાય, આપણી સેવામાં કોઈ પ્રતિબંધ ન આવે, એનો વિચાર આપણે કરવો જોઈએ. દૂરનો વિચાર કરવો જોઈએ કે સેવા આજીવન નિભાવવાની છે. આવું વર્તન વ્યવહાર આપણે કરીશું તો ભવિષ્યમાં સેવામાં પ્રતિબંધ આવવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે એવું કોઈ પણ કાર્ય આપણે કરવું જ નહીં, સમજાવી શકાય. એટલે પૂજન પ્રકારથી નિર્વાહ, ખાલી અન્ન દોષ એ છૂટે છે. અને જ્યાં સુધી સેવાનો આરંભ નથી થઈ શકતો ત્યાં સુધી નિર્વાહ પૂજા પદ્ધતિથી થઈ શકે છે. પણ એને સેવા માનવાની ભૂલ ન કરવી જોઈએ. આજે આપણામાં દ્રઢ વિશ્વાસ એવો થઈ જાય છે કે ભાઈ પૂજા શબ્દ આવતા જ આપણને કંઈક આમ અલગ લાગણી થાય કે આ તો મર્યાદા માર્ગ થોડો છે, પુષ્ટિનો માર્ગ છે. મહાપ્રભુજી પણ એ પૂજા શબ્દનો ઉપયોગ કરે છે, મૂર્તિ શબ્દનો, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી, તો અહીંયા તો મૂર્તિ શબ્દનો પણ ઉપયોગ આવ્યો. એટલે એ શબ્દથી કઈ નથી થતો, આપણી પરિસ્થિતિ પ્રમાણે એ પૂજા પ્રકારથી નિર્વાહ આપણે કરી રહ્યા છીએ. ભાગવત પૂજનનો પણ પ્રકાર બતાડ્યો છે. એટલે અહીંયા શ્રી હરિરાયજી કે નિવેદિત પદાર્થનો ભગવાન સાથે સંબંધ ક્યારે થયો કહેવાય કે નિવેદિત પદાર્થનો ભગવાન સાથે સંબંધ થયો ત્યારે જ કહેવાય કે તે પદાર્થ ભગવાન સ્વીકારે. એટલે કે તે પદાર્થનો ભગવાન યથા યોગ્ય ઉપભોગ કરે. ભગવાન જો ગ્રહણ ન કરે તો પદાર્થ સામે ધરીને કે વિચાર માત્રથી કરાવેલો સંબંધ પણ વ્યર્થ જ જાય છે.
તેથી શ્રી મહાપ્રભુજીના વાક્યમાં કાર્યના પૂર્વજ પદાર્થને ભગવાનને સમર્પો તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એ વાતને બતાડવામાં આવી છે. એટલે કાર્યના પૂર્વે જ, જેમ કે આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કોઈ કર્મ કરવાનું હોય તો એની પૂર્વે જ જેટલી સામગ્રી એમાં જરૂરી છે એ ભગવાનને વિનિયોગ કરાવી દેવી અને પછી જ એ શ્રાદ્ધ ઇત્યાદિ કાર્યમાં વાપરવી જોઈએ. એટલે લૌકિક હોય, વૈદિક હોય, ઉત્તમ હોય, અનુત્તમ હોય, એમાં ઉત્તમ અને અનુત્તમ થી એવું જ બતાડે છે કે અનુત્તમ શબ્દથી લૌકિક વૈદિક કાર્યો જેની ઉત્તમમાં ગણના થાય છે એવા કાર્યો નહીં, પણ નિષિદ્ધ નથી એવા કાર્યો. જે નિષિદ્ધ છે, લોકવેદમાં જે નિંદિત કાર્યો છે કે નિંદિત વસ્તુ છે, એને તો આપણે સમર્પણમાં ક્યારેય સ્વીકારી જ શકાશે નહીં. કારણ કે આપણને કોઈ એવી લૌકિક જે નિંદાયુક્ત પદાર્થો છે એનું સેવન કરવાની આદત છે, તમાકુ ઇત્યાદિ વ્યસનો છે, એ તો અવશ્ય ત્યાજ્ય જ છે, એને તો છોડવા જ જોઈએ. સમર્પણનો ભાવ પણ એમાં ન કરી શકાય. એટલે હવે એમાં પણ ભગવદ્ ગીતાની અંદર વર્ણ, જાતિ, કુલ વગેરેથી દુષ્ટ દુરાચારી હીન લોકો પણ જે મારું ભજન કરે છે તેને સાધુ માનવું. 9મા અધ્યાયમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. એ કયા સેન્સની અંદર આજ્ઞા કરે છે સમજો, કે જે દુરાચારી છે, પાપાચરણમાં ખૂંચેલો છે, પણ એક વખત એ પોતાની કમર કસી લે કે જીવનમાં હવે ક્યારેય અધર્મનું આચરણ નહીં થવા દઉં અને હવે કેવલ પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈ લઉં, તો એવો વ્યક્તિ જે સંકલ્પ કરે છે પાછો ફરવો ન જોઈએ. એવો સંકલ્પ કરનારને ભગવાન કહે છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. જે મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપા શક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે એનું લક્ષ્ય કૃષ્ણ બની જાય પછી એ અધર્મ અને પાપાચરણ છોડી દે અને પછી એનો પણ સંગ છે એ આપણા માટે સત્સંગના જ બરોબર ગણી શકાશે, પણ એ કાર્ય એને છોડી દીધેલું હોવું જોઈએ. એટલે જ આ તક ઉપર હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વધર્મ આચરણ સક્તયા વિધર્માચ નિવર્તનમ, એનો વિચાર આપણે કરવો જોઈએ. સ્વધર્મનું આચરણ ભલે દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ ઓછું થાય, પણ અધર્મનું આચરણ તો ક્યારેય સ્વીકાર્ય છે જ નહીં કોઈ પણ પરિસ્થિતિની અંદર. એટલે આ તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ એ વાત થઈ. ત્યાર પછી દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે. એટલે દત્તાપહાર વચનમ. હવે દત્તાપહાર વચનમ એટલે એ વચનો છે એ આપણા માર્ગથી કોઈ ભિન્ન માર્ગ. ભિન્ન માર્ગ એટલે આપણો જે ભક્તિ માર્ગ છે એનાથી ભિન્ન કર્મ, જ્ઞાન, ઉપાસના માર્ગનો આ વચન હોઈ શકે. દત્તાપહાર વચનમ, દત્તસ્ય અપહાર. દત્તસ્ય અપહાર એટલે કોઈ વસ્તુ આપણે પ્રભુને દાન રૂપમાં આપી દીધી હોય પછી એને પાછી આપણા ઉપયોગમાં લઈ શકાય નહીં. જે આપણે સમજ્યા હતા કે દાન, નિવેદન અને સમર્પણ ત્રણેયમાં ભેદ છે. દાન એટલે શું? કે જે વસ્તુ આપણી માલિકીની છે એના ઉપરથી આપણી માલિકી આપણે કેન્સલ કરીએ અને સામેવાળી જે વ્યક્તિએ જેને આપણે વસ્તુ આપી રહ્યા છીએ તેની માલિકી પ્રસ્થાપિત કરી દઈએ, ત્યારે એ વસ્તુ દાન દીધેલી કહેવાય. અને દાન દીધેલી વસ્તુ છે ફરી આપણા ઉપયોગમાં આવી શકે નહીં. પણ અહીંયા ભક્તિ માર્ગની અંદર આવો વિચાર નથી. કેમ નથી? કે આપણામાં નિવેદન જ છે, સમર્પણ જ છે, દાન ક્યારેય કદાપી છે જ નહીં.
આપણી ગ્રહ સેવાની અંદર દાન શબ્દ ક્યારેય આવતો જ નથી, સિવાય કે અપવાદિક કે જ્યારે ઠાકોરજીને શ્રીફળ ઉપર આપણે ભેટ ધરીએ છીએ, જન્માષ્ટમી, પવિત્રા ઇત્યાદિ ઉત્સવો ઉપર, તો એ ભેટ છે ઠાકોરજીનું દાન છે, કે ઠાકોરજીને આપણે ભેટ ધરી દીધી, પછી એ દ્રવ્ય આપણું ન રહ્યું, કારણ કે ઠાકોરજીને ભેટ ધરી દીધી, એ ઠાકોરજીનું દ્રવ્ય છે, એટલે દેવ દ્રવ્ય થઈ ગયું. એ ભેટને પછી આપણા ઉપયોગમાં ન લઈ શકીએ, સામગ્રી ઇત્યાદિમાં ઉપયોગમાં ન લઈ શકીએ. એ ભેટને ઠાકોરજીના સાજ શ્રૃંગાર ઇત્યાદિમાં આપણે વાપરી શકીએ, કે જે વસ્તુ પ્રસાદી તરીકે આપણા ઉપયોગમાં આપણે લેવાની નથી, એ વસ્તુની અંદર આપણે ઠાકોરજીને ધરેલી ભેટ અત્યાર સુધીની ભેગી થઈ હોય એમાં એનો વિનિયોગ કરાવી શકીએ. પણ જો સાવ સંશય રહેવા જ ન દેવો હોય તો પછી એમાં પણ ઉપયોગ ન કરીએ, કારણ કે અત્યારના તો આપણી હયાતી છે. ભવિષ્યમાં જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે કોઈ એ વસ્તુનો ઉપયોગ આપણા એ પુત્ર પૌત્રાદિક કોઈ પણ પોતાનામાં કરી લેશે, તો એવો પણ વિચારનો છેદ ઉડાડી દેવો હોય તો સર્વથા એ ભેટને છે આપણે એ ગાયોની અંદર કે એ રીતના આપી દેવી જોઈએ. અને સંપૂર્ણ સાજ શિંગાર એ બધું જ આપણા જ દ્રવ્યથી પ્રભુને અંગીકૃત કરાવીએ, એટલે પછી કોઈ એ દેવ દ્રવ્યના દોષનો સવાલ જ થતો નથી, કારણ કે દાન આપણા ગ્રહ સેવામાં આવતું જ નથી. જૂની પીછવાઈને આપણે આપણી ચાદર ઓઢવાની છે એની અંદર પણ એ વણી લઈ શકાય છે, એ આપણા ઓઢવામાં પણ ચાલે છે, એનો ઉપયોગ એ રીતના કરી શકાય છે. જૂની પીછવાઈ ઇત્યાદિ. હા, વસ્ત્રમાં પણ ઉપયોગ પ્રસાદી તરીકે તો વસ્ત્રમાં એનો ઉપયોગ સ્વીકાર્ય છે, કે આપણા વસ્ત્ર પણ એમાંથી આપણે સીવડાવી શકીએ છીએ, તો એ સ્વીકાર્ય છે, એમાં કોઈ બાદ નડતો નથી. એટલે દત્તસ્ય અપહાર એટલે તમામ ટીકાકારોનો એક જ હાર્દ છે કે આ ભિન્ન માર્ગ પર મતમ, એટલે આ વસ્તુ છે કે પ્રભુને જેમ મર્યાદા માર્ગમાં કહેવામાં આવે છે કે પ્રભુ માટે મંદિરમાં દીપક આપણે પ્રગટાવ્યો હોય તો એ દીપકનો પ્રકાશ પણ આપણા ઉપયોગમાં ન લેવો. શ્રીમદ ભાગવતની અંદર જ આ વાક્ય આવી રહ્યો છે કે પ્રભુ માટે કરેલો દીવડો છે એ એનો પ્રકાશ પણ એ આપણા સ્વતંત્ર ઉપયોગમાં લઈ શકાય નહીં. તો આવું વચન છે ભાગવતમાં જે જગ્યાએ કહેવામાં આવ્યું છે ત્યાં ભક્તિ માર્ગથી ભિન્ન, એટલે કે મર્યાદા માર્ગીય કર્મ જ્ઞાન ઉપાસના માર્ગનું વિધાન પ્રભુએ કરેલું છે, એટલે તેની અંદર એ સ્વીકાર્ય છે, કારણ કે ત્યાં દાન થયેલું છે. દેવાલયોની અંદર દાન થતું હોય એટલે દેવાલયોની અંદર દાન થયેલી વસ્તુ દેવની કહેવાય. એટલે પછી એકવાર જેમ કે સીધી સમજ કન્યાદાન કરીએ પછી કન્યાની કોઈ પણ વસ્તુ આપણે પાછી આપણા ઉપયોગમાં લેતા નથી. કન્યાની ઘરે વડીલો હોય તે જાય તો ત્યાંનું જલ પણ લેતા નથી. એટલે શા માટે નથી લેતા? દત્તસ્ય અપહારે દોષ છે. કોઈ પણ વસ્તુ દાન કરેલી હોય પછી એને પાછી પોતાના જીવનમાં ઉપયોગમાં લેવી અપરાધ રૂપ માનવામાં આવે છે. પણ એ દાન હોય તો લૌકિકમાં વૈદિકમાં એ વસ્તુને સ્વીકાર કરવામાં આવી છે, પણ ભક્તિ માર્ગની અંદર જ્યાં પ્રભુને દાન થતું જ નથી ત્યાં તો નિવેદન જ થાય છે. વસ્તુની માલિકી તો આપણી પોતાની જ રહે છે અને ખાલી એના ઉપરથી આપણું અભિમાન છે એ સ્વ અભિમાન કે પોતાની સત્તાનો અભિમાન એ જ કેન્સલ થઈ રહ્યું છે, તો ત્યાં દાનનો તો સવાલ જ આવતો નથી. એટલે આ વસ્તુ દત્તસ્ય અપહાર એ ભક્તિ માર્ગ
માં સ્વીકૃત નથી, અન્ય માર્ગ પરક ભિન્ન માર્ગ પરમ મતમ. એટલે મતમ એટલે વિચાર. આ ભક્તિ માર્ગ થી ભિન્ન માર્ગ, કર્મ જ્ઞાન ઉપાસના માર્ગ. પુરુષોત્તમજીની વિવૃત્તિ તમે જોશો તો એમાં વિશેષતઃ આ ફોડ પાડી છે પુરુષોત્તમજીએ કે ભાગવતના જેટલા એ વચનો ત્યાં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે તેમાં કર્મ જ્ઞાન ઉપાસના માર્ગ પરક છે, પણ ભક્તિ માર્ગ પરક ક્યાં છે તો એમનું લિસ્ટ પણ એમાં આપેલું છે કે જે તમને બધાને એ ઝેરોક્ષમાં આપી દેવામાં આવ્યું છે. એટલે ત્યાં વસ્તુ એટલી જ સમજો કે દત્તસ્ય અપહારઃ, દીધેલી વસ્તુને પોતાના માટે ફરી ઉપયોગ કરવી, દાન કરેલી વસ્તુને, તો એ અપરાધ રૂપ છે, પરંતુ તે આપણા માર્ગની અંદર સ્વીકાર્ય નથી કરવામાં આવ્યું. આપણે જે ભોગ ધરીએ છીએ તો એ સમર્પણ છે, દાન નથી. જો દાન હોત તો આપણે પાછું એમાંથી ભોજન કરી શકત નહીં, અલગ રસોઈ બનાવવી પડે. અલગ રસોઈ બનાવીએ તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે, તો નિર્વાહ થાય કેવી રીતના? એટલે દત્તસ્ય અપહાર એ ભિન્ન માર્ગ પરમ મતમ કહેલું છે. ત્યાર પછી 7મો શ્લોક આવી રહ્યો છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. એટલે સેવકોનો જે લોક વ્યવહાર પ્રસિદ્ધ છે તેમ સમર્પીને જ દરેક કાર્ય કરવું જોઈએ. અને તેનાથી શું થશે? આવું વૈષ્ણવી જીવન જીવવાનું ફલ શું? તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. બધી જ વસ્તુઓની અંદર ભગવદીયપણાનો અનુભવ થવાનો છે. એ સર્વેષામ બ્રહ્મતા તતઃ. એટલે બ્રહ્મપદથી બ્રહ્મના ગુણો શું છે? અનંત ગુણો છે. પણ બ્રહ્મને ઓળખવા માટેના સૌથી પ્રચલિત ગુણો હોય તો એ નિર્દોષતા અને સમાનપણું છે. એ નિર્દોષતા અને સમાનપણાને ધ્યાનમાં રાખવાથી અહીંયા સર્વેષામ બ્રહ્મતા તતઃ, બધે ભગવદીયપણાનો આભાસ આપણને થશે. પણ કેવી રીતના થશે? સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. એટલે અત્યારના સમયમાં તો એવો સમય રહ્યો નહીં કે એ વ્યવહારને આપણે સમજી શકીએ. સેવકાનામ યથા લોકે. પહેલાના સમયની અંદર રજવાડાઓની અંદર કેવું હતું કે દાસ વર્ગ હતો. દાસ વર્ગ હતો. એ દાસ વર્ગ છે એ પોતાનું સ્વતંત્ર જીવન જીવી ન શકતો. પોતાના સ્વામી તરફથી, રાજા તરફથી જે પણ કંઈ એ કપડા મળે, જે પણ કંઈ અન્ન મળે, એમાં જ એને નિર્વાહ કરવાનો રહેતો. અને પાછા રાજાઓ વચ્ચે યુદ્ધ થાય તો જે રાજા જીતી જાય તો પેલા રાજાના જેટલા દાસ હોય એ પાછા આ રાજાના રાજ્યમાં આવી જતા. હવે એવો કોઈ પ્રકાર રહ્યો નથી. તો એ વ્યવહારને આપણે કેવી રીતના સમજીએ? તો આપણી કન્યા હોય એ આપણા ઘરમાં ઉછેર થાય ત્યારે પોતે પોતાનું સ્વતંત્ર જીવન જીવતી હોય, પણ જ્યારે લગ્ન કરી દઈએ તો લગ્ન પછી એનું જીવન છે એ પતિની આજ્ઞા આધારિત થઈ જાય છે. પછી પોતાનું સ્વતંત્ર જીવન એ જીવી નથી શકતી, પણ એ જ જીવન કેવી રીતના જીવે છે? પતિની આજ્ઞાની અંદર જીવે છે. તો એ જ આપણે ભક્તિ માર્ગની અંદર સમજીએ કે બ્રહ્મસંબંધ દીક્ષા પછી આપણો પણ વ્યવહાર પ્રભુ સાથે કેવો હોવો જોઈએ? એક સ્વામી તરીકેનો. પછી કોઈ સ્વતંત્ર વ્યવહાર આપણો રહ્યો નહીં. બધું જ કાર્ય પ્રભુને જણાવીને પછી જ આપણે કરીએ. એ સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. જ્યારે
સંપૂર્ણ સમર્પિત આપણે પ્રભુને થશું ત્યારે આપણું જીવન છે એની અંદર આપણને ફલ શું પ્રાપ્ત થશે કે એક ભગવદીયતાનો, એક તદીયતાનો અનુભવ થશે. તથા કાર્યમ સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તતઃ. પછી કઈ અલગ નહીં રહી જાય, બધું જ બ્રહ્માત્મક થઈ જશે, બધું જ નિર્દોષતાને પ્રાપ્ત થઈ જશે. એટલે અહીંયા યાદ કરો કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. ત્યાંથી આરંભીને આપણે જે ભગવત ધર્મ અનુરોધી, એટલે કે જેમાં ભગવત ધર્મનો અનુરોધ રહેલો છે અને એ ભગવત ધર્મના અનુરોધે થનાર સમર્પણ ને આ પ્રકારે સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતે. હવે ભગવત ધર્મ અનુરોધી સમર્પણ એટલે કે જેમાં એકમાત્ર ભગવાનને જ ધારણ કરીને કરવામાં આવતા કાર્ય. લક્ષ્યમાં કોણ હોય છે? ભગવાન હોય છે. અને જેમ સેવામાં પ્રતિદિન પ્રભુને અર્થે મંગલ ભોગથી લઈને શયન સુધીના બંટા પર્યંતમાં જે પણ કાંઈ ભગવત ભોગાર્થ સમર્પવામાં આવે તેમાં માત્ર પ્રભુ આરોગે એ જ ઈચ્છા હેતુ હોય છે. આપણે સેવામાં જેટલી પણ સામગ્રીઓ કરીએ એમાં આપણો હેતુ શું હોય છે કે ભગવાન આનો ઉપભોગ કરે, ભગવાન આરોગે. એટલે જીવ અર્થે કે જીવને પોતાના સંબંધી કામના થકી કરવાનો કે સમર્પવાનો હેતુ ન હોય એવા સમર્પણને ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવામાં આવે છે. પરંતુ જીવની સ્થિતિ વ્યવહારમાં છે અને વ્યવહારમાં કે જેમાં ભગવાનનો હેતુ નથી એવા કાર્યો કરવા પણ લૌકિકમાં જરૂરી છે કે જેમાં ધ્યેય ભગવાન નથી પણ વ્યવહાર છે, આપણો લૌકિક વ્યવહાર છે. એટલે જેમ ભક્તિવર્ધનીમાં બીજદ્રાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. જો પૂજયા શબ્દ ત્યાં મહાપ્રભુજી ઉપયોગ કરી રહ્યા છે. હવે બીજની દ્રઢતાને સ્વધર્મ પૂર્વક ઘરમાં રહીને અવ્યાવૃત્તિ પૂર્વક પૂજા શ્રવણ વગેરે કૃષ્ણને ભજવા માટે મહાપ્રભુજી જે આજ્ઞા કરી એવી જ રીતના એકાદશ સ્કંદના સુબોધનીમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિજાતીય સંવાલિતાઃ ભગવત ધર્મા માર્ગા ઇતિ ઉચ્યન્તે. વિજાતીય એટલે વર્ણ, આશ્રમ ઇત્યાદિ ધર્મથી સંબલિત ભગવત ધર્મો માર્ગ નામે કહેવાય છે. એટલે ભક્તિ માર્ગમાં વર્ણાશ્રમાદિક ધર્મોનું આચરણ પણ મહાપ્રભુજીની આજ્ઞા મુજબ આવશ્યક છે. કારણ કે બાલબોધ ગ્રંથની અંદર મહાપ્રભુજી તદાશ્રય તદીયત્વે બુદ્ધે કિંચિત સમાચરેત સ્વધર્મમ અનુતિષ્ઠન્વે ભારદ્વે ગુણ્ય મન્યથા. તદાશ્રય ભગવાનનો આશ્રય લઈને ચાલી રહ્યા છે, હજી દ્રઢ નથી થયો. તદીયત્વ કેળવવા માટે ભગવત ધર્મ અનુરોધી સમર્પણ દ્વારા ગ્રહ સેવાનો નિભાવ કરી રહ્યા છે પણ કેળવાયું નથી. એટલે કે એક નાવમાં પગ આપણે જમાવેલો હોય, બીજી નાવમાં બેસવું હોય તો બીજી નાવમાં પગ જમાવીએ પછી જ પેલી નાવમાંથી પગ ઉપાડાયો, અને જો ઉતાવળ કરીએ તો ડૂબી જઈએ. એટલે મહાપ્રભુજી એ છે કે તદાશ્રય ને તદીયત્વ કેળવતા પહેલા તમારા વર્ણાશ્રમ ધર્મનો છેદ ઉડાડી દીધો તો પછી 2 ગણો ભાર તમારા ઉપર આવી જશે. વર્ણાશ્રમ ધર્મ એ શાસ્ત્રએ બતાડેલો પ્રકાર છે અને શાસ્ત્રના વચનો કોના છે? ભગવાનની આજ્ઞાઓ છે, ભગવાનના વચનો છે. તો એ તો પાલન કરવું જરૂરી જ છે. આપણે એવું માનીએ ને કે વૈષ્ણવ થઈ ગયા પછી, પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી શ્રાદ્ધ ઇત્યાદિ કરવાની કોઈ જરૂર જ નથી. કેમ જરૂર નથી? તદાશ્રય તદ્યત્વ કેળવાઈ ગયું. દિવસના 24 કલાકમાંથી એક ક્ષણ પણ તમારો તમને અવેરનેસ આવતી જ નથી. બસ ભગવાનના છીએ એવી જ્યારે અવસ્થા થઈ જાય, વ્યસન અવસ્થા જેવી અવસ્થા થઈ જાય, પછી આ બધું વર્ણાશ્રમ ધર્મ પાલન કરવા જેવા રહ્યો જ નહીં, આપોઆપ છૂટી જાય. પણ એની પહેલા છોડવું,
એ તો દોષ રૂપ છે. અમે પ્રભુની સેવા કરતા હોઈએ, ગ્રંથનું અધ્યયન કરતા હોઈએ, પછી અમારે સંધ્યા કરવાની શું જરૂર, ગાયત્રી જપવાની શું જરૂર? મૂકી દો આ બધું. ના મૂકી શકાય, કારણ કે વર્ણાશ્રમ ધર્મ છે એ પ્રમાણે બ્રાહ્મણ કુલ તો છે ને, અને બ્રાહ્મણ કુલ છે, ભલે સેવા એ ગ્રંથ અધ્યયન કરતા હોઈએ, પણ વેદનું અધ્યયન અને ગાયત્રી જપ અને સંધ્યા તો નો જ છોડી શકીએ, કારણ કે હજી અવેરનેસ આપણા દેહની અંદર આપણને છે. જ્યાં સુધી આ દેહ મને મારો લાગતો હોય, ભગવત સેવા ઉપયોગી ન લાગતો હોય ને મારો સ્વતંત્ર ઉપયોગી લાગતો હોય, એવું અભિમાન મારું ડાયલ્યુટ ન થયું હોય, ત્યાં સુધી મને બ્રાહ્મણ કુલની અંદર જન્મ લીધો છે એ જ્ઞાન છે, તો મારે એનું આચરણ, એ ધર્મનું પાલન કરવું પડે. એટલે એ રીતના જે વર્ણ છે અને આશ્રમો છે, ચતુર્વિધ વર્ણ અને 4 આશ્રમ, એની અંદર જે આશ્રમ અને વર્ણની અંદર આપણે છીએ, આપણને જ્ઞાન છે, તો આપણે અવશ્ય એ સ્વધર્મ રૂપે એ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. ભક્તિ પણ હજી આપણે સ્વધર્મ રૂપે સહજતયા ક્યાં સ્વીકારી શક્યા છીએ? પરધર્મ જેવો જ છે ને, કારણ કે ભક્તિ આપણી લાગતી નથી. એ અવસ્થા આવશે ત્યારે આપણે એ સમજવાનું કે વર્ણાશ્રમ ધર્મ આપણા માટે હવે એ જરૂરી નથી. પણ એની પહેલા હવે અહીંયા એમ કહે છે કે વૈદિક લૌકિક ધર્મો પ્રાપ્ત થાય, અને એ તો કરવા લૌકિકમાં આવશ્યક છે, કારણ કે આપણા પુત્ર કે પુત્રી હોય તો એનો વિવાહ પણ આપણે જ કરવો પડશે. માતા પિતા જો હરિશરણ થયા હોય તો એમનું શ્રાદ્ધ પણ આપણે કરવું પડશે. ઘરે આવેલા અતિથિ, સગા સંબંધી કે વૈષ્ણવોનો ઉચિત સત્કાર પણ કરવો પડશે. ફક્ત વૈષ્ણવોનો જ નહીં, સગા વાલા, એ જ્યાં સુધી આપણે માનવ ધર્મ છે ત્યાં સુધી ઘરે આવેલાનો સત્કાર, આદર, અતિથિ દેવો ભવ. પછી એવું નથી કે વૈષ્ણવ જ આવે, અન્ય કોઈ પણ આવે તો એનો સત્કાર પણ એટલા જ એ આદર અને સન્માનથી આપણે કરવાનો. પછી આપણે જે તીર્થ સ્થાનોમાં જઈએ તો તીર્થ સ્થાનોની અંદર દાન પુણ્ય પણ કરવા આવશ્યક છે. પછી સગા સંબંધીઓને ત્યાં શુભ અશુભ પ્રસંગે આપણે કંઈક વસ્તુનો વ્યવહાર પણ એ રાખવો જરૂરી છે. કેમ કે જો કઈ જાય નહીં, પણ આપણે કવર તો મોકલવું જ પડે ને, એટલે એ વ્યવહાર તો કરવો જ પડે કે ન કરવો પડે? અશુભ કાર્યોની અંદર બેસવા તો જવું જ પડે ને. શેના ધોરણે જાવ છો? માનવ ધર્મના ધોરણે આપણે ત્યાં એ બેસવા તો જવું જ પડે. તો એ પણ કાર્યો આપણે શુભ હોય કે અશુભ, એટલે એ દાન પુણ્ય, કન્યાદાન કે આવા વ્યવહારો, પત્ની પુત્રાદિકને અર્થે તેમને પહેરવા માટેના વસ્ત્ર, વાપરવા માટેની વસ્તુ, પછી આપણા સ્વાસ્થ્ય માટે ઔષધ, ઉપરાંત પરિવારજનો કે જેમાં આપણે આગંતુકોમાં રુચિ છે, તો એના સ્વાસ્થ્યને અનુકૂળ ઔષધ ઇત્યાદિ બધી બાબતોમાં આપણે પ્રયત્ન તો કરવો જ પડશે ને. હવે આમાં સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ, ભગવત ધર્મ અનુરોધી તો ખરું, પણ વ્યવહાર અનુરોધી પણ સમર્પણનો પ્રકાર છે. તો આ બધા કાર્યો ગણાવ્યા, એમાં તો પ્રભુ કેન્દ્રમાં નથી, પણ વ્યવહાર છે એ કેન્દ્રમાં રાખીને આપણે કાર્યો કરવા પડશે. એટલે વ્યવહારમાં રહીને તેવા કાર્યો અને એમાં વપરાતું દ્રવ્ય બધું ભગવત સમર્પણથી અલગ સ્વતંત્ર રીતે તેનો ઉપયોગ કરવો પડે. તેમજ આત્મનિવેદન વખતે સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યા પછી તેનો ભગવાનમાં ઉપયોગ થયા વિના પોતાના સ્વાર્થમાં ઉપયોગ કરવો પણ ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે. એટલે સમજવાની વસ્તુ એ છે કે ભગવાનને સર્વસ્વનું આત્મનિવેદન કર્યા પછી આપણી અહમતા મમતા જન્ય વિષયોથી પ્રાપ્ત થતો જે લૌકિક વૈદિક વ્યવહાર છે તેને હજી આપણે છોડી શકતા નથી. પણ એવા વ્યક્તિઓ માટે ભક્તિ માર્ગ ઉપર કઈ રીતને ચાલવું, તો એનું સમાધાન મહાપ્રભુજી અહીંયા સેવકા નામ યથાલોકે વ્યવહાર
પ્રસિદ્ધ્યતિ, એ સમર્પણનો બીજો પ્રકાર બતાડ્યો છે વ્યવહાર અનુરોધી સમર્પણ, કે જેનાથી આપણા વ્યવહાર આપણે ચલાવવાના છે. ભક્તિ અનુરોધી સમર્પણથી શું થશે? ભક્તિ પ્રવૃત્ત થશે. પણ વ્યવહાર અનુરોધી સમર્પણ એટલે આપણા લૌકિક વ્યવહાર પણ આપણે નિભાવ કરી શકશું. એટલે અહીંયા આ બધા ટીકાકારો ના મતો એ આપની પાસે છે જ. ત્યાં સમયના અનુસંધાને એ લેવા અહીંયા નથી લઈ શકતા, સંકોચ કરવો પડે છે. પણ ઘરે વાંચન કરી અને જે આપણે આવતા વખતે આ ગ્રંથની પૂર્ણાહુતિ કરીશું, પછી એક પેપર તમારા હાથમાં મૂકવામાં આવશે અને એ પેપર આ બધી ટીકાઓ માંથી કાઢવામાં આવ્યું છે. એટલે શું છે? ઉદ્દેશ્ય એ છે કે તમે વાંચન કરો અને ક્યાંય પણ ન સમજાય તો ત્યાં તમે અવશ્ય પ્રશ્ન કરી શકો છો. હમણાં એક ચિઠ્ઠી આવતી હતી વચ્ચેથી, એ કોણે રોકી લીધી? હાઈજેક કરી લીધી વચ્ચેથી, એમ એવું. એટલે અહીંયા એ વસ્તુ છે આ શ્લોકના સ્વારસ્યની અંદર, હા એ ખ્યાલ છે, આવી ગઈ. એટલે વ્યવહાર અનુરોધી અને ભગવત ધર્મ અનુરોધી સમર્પણ. હવે અહીંયા જે નિવેદન કરતા છે તેની આરંભ દશા માટેનો પ્રકાર ઉપકારક રૂપે કહેવાયો છે. કારણ કે જેમની પરિસ્થિતિ કે મનની અવસ્થા દુર્બલ છે હજી, તો સેવક ધર્મનો નિર્વાહ અને સેવક ધર્મની જાળવણી જે પ્રકારે શક્ય બની હોય એ પ્રકારે અહીંયા મહાપ્રભુજીએ વિચાર કર્યો છે. કારણ કે આપણે એવું તો ન જ કરી શકીએ કે કોઈની સાથે સંબંધ રાખવો જ નથી, કારણ કે રહીએ છીએ સમાજમાં. તો એ સમાજના જે પણ વ્યવહારો છે એ પણ આપણે એક માનવ ધર્મે નિભાવ કરવા જ પડશે. એટલે ત્યાં વ્યવહારના અનુરોધે એ આંશિક ભગવત ધર્મનું આચરણ પણ અભ્યાસ થકી વિષય વિતૃષ્ણાને સિદ્ધ કરી આપે છે. ત્યાર પછી ભગવત ધર્મ રૂપ સમર્પણ, કે જેમાં ભગવત અર્થે સર્વ કામનાઓને ત્યાગ કરવાનું કહ્યું છે, એ અભ્યાસથી આપણને સુદ્રઢ થશે, એના માટે અહીંયા વિચાર કરવામાં આવ્યો છે. એટલે બ્રહ્મ સંબંધથી આરંભ કરીને જેટલા પણ સાધન આપણે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર જોઈએ છીએ, તો એ આત્મનિવેદન કરનાર દોષ રહિત થાય અને તેના વડે કરાતી સેવા પ્રભુ દ્વારા અંગીકાર થતા કોઈ પણ પ્રકારના અવરોધ વિના તે ફલમાં પ્રવેશ કરી શકે. એટલે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેવજીવીઓથી લઈને જે તથા કાર્યમ સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તત, એ સાધન કરવાથી, ભગવત સેવા કરવાથી જીવ છે એ સર્વથા દોષ રહિત બની શકે. અને બ્રહ્મ સંબંધ કરવાથી દોષોની સત્તા રહીને પણ તે દોષો ભગવત સેવામાં બાધક નથી થતા. તેમના દોષોને દ્રષ્ટિમાં ન રાખી ભગવાન તેમના વડે કરાયેલી સેવાનો એ અંગીકાર કરે છે. એટલે જીવ વગેરેના દોષવશ સેવાઓ દ્વારા કરાયેલી સેવાનો અંગીકાર પ્રભુએ કર્યો કે નહીં એ બાબતની ચિંતા પણ ન કરવી જોઈએ. કારણ કે જીવમાં દોષોની સત્તા ભલે હોય, પણ બ્રહ્મ સંબંધ દ્વારા તે ભગવત ભક્તિને અવરોધ કરી શકતી નથી. એટલે આપણા દ્વારા કરાતી સેવા સાક્ષાત પ્રભુ છે એ અંગીકૃત કરે જ છે. એ વસ્તુને અહીંયા બતાડવામાં આવી છે. એટલે આ શ્લોકના વિષયની અંદર તમે જે ટીકા જોશો તેમાં સમર્પ્યેવ ત્યાંથી આરંભ કરીને શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે જે પ્રકાર વડે સેવકોનો પણ નિવેદન વ્યવહાર અતિ ઉત્તમ બને તે અર્થે પોતે પણ સમર્પણ કરીને જ દરેક કાર્ય કરવા,
એ પ્રમાણે કરતા સર્વની બ્રહ્મતા એટલે કે નિર્દોષપણું પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે કે જે ભગવાનના સેવકો ભગવદીઓ છે તેમણે ભગવાનનું ઉચ્છિષ્ટ જ ગ્રહણ કરવું, અન્ય કંઈ પણ ગ્રહણ ન કરવું. એમાં આ જે વ્યવહાર એટલે કે પ્રકાર છે તો લોકમાં પ્રસિદ્ધ, અતિ પ્રસિદ્ધ, નિસંકતાપૂર્ણ સેવકોએ સમર્પીને જ દરેક કાર્ય કરવું જોઈએ. એટલે તેથી કરીને વ્યવહાર કરવાથી સર્વને એટલે કે ભગવદીઓને બ્રહ્મતા પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવદ્ ગીતામાં નિર્દોષમ હિ સમો બ્રહ્મ, એ બ્રહ્મની આગવી ઓળખ આપવામાં આવી છે કે એને પ્રભુને નિવેદન કરીને જે પણ કાર્ય આપણે કરશું તેમાં બ્રહ્મતા નિર્દોષપણું પ્રાપ્ત થશે. એટલે વ્યવહાર નિભાવવાની પણ ના નથી. આ કેટલું વિસ્તાર વાળો એ વિચાર છે કે જ્યાં સેવકોના લૌકિક વ્યવહારોને પણ એ ભગવાનનું ખાલી નિવેદન જ્યાં છે ને સમર્પણનું પણ રૂપ લઈ શકે. ખાલી વિજ્ઞાપન કરી દેવું, જણાવી દેવું પણ એ અમુક કાર્યોની અંદર સમર્પણ જ ગણી શકાશે. એટલે વિજ્ઞાપન કરવું એટલે જણાવવા સુધી સીમિત નહીં. જેમ સમર્પણ દ્વારા પ્રભુને વિનિયોગ કરાવ્યું એ જ સ્વરૂપની અંદર આ લોક વ્યવહાર પણ આપણે પ્રભુની સેવાની અંદર એ કોઈ પ્રતિબંધ ન આવે એના માટે યથા યોગ્ય રીતે નિભાવ કરવા પણ જરૂરી છે. કારણ કે બ્રહ્મ સાથે દરેક વસ્તુ બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિત લ્યો તો શું થાય? એટલે આપણે એમ સમજીએ કે બ્રહ્મ સંબંધ એટલે પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત થવા માંગીએ છીએ, પણ જે પંચ દોષ કહેવામાં આવ્યા છે કે સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા સશ્ચ ન મંતવ્યા કથંચન. ભગવત સેવામાં જો પ્રવૃત્ત થવા માંગો છો તો આ દોષ તમને બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સેવાની અંદર પ્રતિબંધ નહીં કરે. પ્રતિબંધ ક્યારે નહીં કરે? કે ભગવત સેવાની અંદર તમે પ્રવૃત્ત થશો તો ને તો જ. અને ભગવત સેવામાં પ્રવૃત્ત થવા માટે કાયમી નિર્દોષતા જાળવવા માટે જરૂરી શું છે? અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. શા માટે ત્યાગવાની છે? કે આ દોષ છે એ નાશ નથી થયા, છે તો એના સ્વરૂપ સત્તા એની એ જ, પરંતુ આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ છીએ અને નિર્દોષતા માટે શું કરવું? કાયમી નિર્દોષતા માટે તો કે સૌ પ્રથમ તો અસમર્પિતનો ત્યાગ જરૂરી છે. જ્યાં સુધી અસમર્પિત છોડવામાં નહીં આવે તો ત્યાં સુધી આ દોષો છે એ ભગવત સેવામાં પ્રતિબંધ કરતા જ રહેશે. એ નિરસ્ત નથી થયા, નાશ નથી થયા, પણ જે દિવસે અસમર્પિત આપણે છોડશું તે દિવસે આપણું ચિત્ત છે ભગવત સેવા લાયક શુદ્ધ બની જશે. એટલે કે ચિત્તની શુદ્ધિ માટે, દોષોના પરિહાર માટે જરૂરી છે સૌ પ્રથમ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. પણ જેને દૂર દૂર સુધી ભગવત સેવા સાથે કોઈ સંબંધ જ નથી, ભગવત સેવામાં પ્રવૃત્ત જ નથી થવું, તો એના માટે આ કોઈ નિયમ લાગુ પડતો નથી. લાગુ કોના માટે પડે છે? ઘરની અંદર ભગવત સેવા પધરાવીને સેવા કરવા માટે તૈયાર થયો છે, તેના માટે પહેલી આવશ્યકતા છે કે પ્રભુ સંબંધ વિનાની કોઈ પણ વસ્તુ પોતાના ઉપયોગમાં લઈ શકશે નહીં. દોષોનું પાછું એ જાગરણ થઈ જશે. શાસ્ત્ર વર્ણિત સમર્પણનો પ્રકાર અને આચાર્યજી વર્ણિત સમર્પણનો પ્રકારમાં શું ભેદ છે? મહાપ્રભુજીએ જે પણ સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે એ શાસ્ત્રને આધારિત જ પ્રતિપાદિત કર્યા છે. સમર્પણનો પ્રકાર કઈ મહાપ્રભુજીએ બતાવ્યો? મહાપ્રભુજી પહેલા જ કીધું કે જ્યાં જ્યાં પ્રભુનો અનુગ્રહ છે એ વસ્તુ ધ્યાનમાં નહોતી આવી રહી,
એ મેં પ્રગટ કરી દીધી છે તમારી સામે કે સર્વ ઉત્કૃષ્ટ કથનાત પુષ્ટિર સ્થિતિ. હવે જ્યાં પુષ્ટિ છે ભગવાનની, તો એ કે હું કઈ નવી વસ્તુ કઈ નથી રહ્યો. જ્યાં જ્યાં શાસ્ત્રમાં આ સિદ્ધાંત વર્ણિત હતો, તો જેમ કે ઉપનિષદો એમ કહેતા હતા કે રથનું પૈડું એ ચક્રના આરાઓ જેમ મધ્યમાં સમર્પિત થયેલા હોય છે, એમ દરેક આત્માએ પરમાત્માની અંદર સમર્પિત થઈને રહેવું જોઈએ. ક્યાં વાત સમજમાં આવી હતી? ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને સમર્પણનો જ સિદ્ધાંત બતાડ્યો કે જે કાંઈ તું કરો છો એ મને અર્પણ કરીને તું કર. તો એ વસ્તુ આપણને ક્યાં સમજમાં આવી? ભગવદ્ ગીતામાંથી પણ. તો એ જ આ ફરી પ્રભુના વચનો મહાપ્રભુએ સંકલિત કરીને આપણને સમજાવ્યા અને સમર્પણનો સિદ્ધાંત બતાવ્યો. એટલે જે શાસ્ત્રમાં સમર્પણનો સિદ્ધાંત હતો, એ જ સિદ્ધાંત આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં મહાપ્રભુજીએ ભક્તિ માર્ગની અંદર એની સમજ આપેલી છે. ઠાકોરજીને અર્પણ કરીને લેવું એટલે જણાવવું. તો કયા સમયમાં જણાવવું? કયા સમયમાં જણાવવું? આપણે ઠાકોરજીને સમર્પણ કરી રહ્યા છીએ. અર્પણ એટલે જણાવવું, પણ સમર્પણ આત્માથી લઈને આત્મીય દરેક વસ્તુ ભગવાનની માનવી એ સમર્પણ છે. પણ અર્પણની અંદર તફાવત કેટલો કે જે વસ્તુ ઉપસ્થિત હોય એને જ આપણે બોલતા હોઈએ એવો ભાસ થઈ રહ્યો છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જે સેવાની ક્રિયા કરી રહ્યા છીએ ને, એ ક્રિયા અંદર આપણો સમર્પણનો ભાવ છે એ પ્રભુને જણાવવાનો છે. કે આ સમયમાં નહીં, દરેક સમયની અંદર આપણો ભાવ એ જ હોવો જોઈએ કે ભગવાન આ આત્માથી લઈને આત્મીય સઘળી વસ્તુ એ તારી સેવા અર્થે જ હું માની રહ્યો છું. તો એ પ્રભુ તો એ જાણી જ રહ્યા છે. તો એ સમર્પણનો પ્રકાર છે એ આપણી સેવાની ક્રિયાની અંદર, વ્યવહારની અંદર એ પ્રદર્શિત થવો જોઈએ. એ જ પ્રભુને જણાવવાનું છે. કે નિવેદન એટલે જણાવવું. બ્રહ્મસંબંધ લેતા વખતે આપણે જે વસ્તુ તુલસીદલ હાથમાં લઈને જણાવી, હવે એને સાક્ષાત આપણા ઘરની અંદર સેવાની અંદર વિનિયોગ કરવા પ્રત્યે ખાલી એક વચન સુધી સીમિત નથી રહેવાનું, શબ્દો સુધી સીમિત નથી રહેવાનું, પણ એને આચરણ કરીને પ્રભુને જણાવવાનું છે. એટલે ખાલી હાથમાં લઈને બોલી દીધું એટલું જ ખાલી નિવેદન સુધી અટકવાનું નથી, પણ નિવેદન પછી સમર્પણ એ ભાવ આપણે પ્રભુને બતાવવાનો અને પછી આચરણમાં મૂકીને પ્રભુને દરેક વસ્તુ વિનિયોગ કરાવવા સુધી આપણે એ સમર્પણ અને વિનિયોગ એ સમજવાનો છે. આ જ અર્થમાં મને લાગે છે કે કયા સમયમાં જણાવવું. દરેક સમયની અંદર આપણો ભાવ તો એ જ હોવો જોઈએ કે જે પણ કાંઈ વસ્તુ તારા દ્વારા મળેલી છે એ તારી સેવા માટે જ હતી. અમે અજ્ઞાનવશ પોતાની માની બેઠા. હવે આ દેહથી લઈને દેહ સંલગ્નિત જેટલી વસ્તુ છે એ બધી ઘર પરિવારના સભ્યો જેને કઈ અહમતા મમતાના વર્તુળમાં ગણતા હો, બધી જ એ બ્રહ્મ સાથે જોડાયેલી માનવી, નિર્દોષ માનવી. અને પછી આપણો વ્યવહાર પણ એ જ રીતના હોવો જોઈએ. સુંદર કે આ રીતના પ્રશ્ન પૂછી શકાય છે. કારણ કે અભ્યાસ વર્ગ એના માટે જ હોય કે ઘરે આપણે અભ્યાસ કરીને આવ્યા તો એ અભ્યાસમાં હવે આપણને શું ન સમજાયું એનો અહીંયા વિચાર આપણે કરીએ, જેથી કરીને આપણી યાત્રા આગળ વધે. તો આવતા વખતે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આપણે અંતિમ શ્લોક લઈને પૂર્ણ કરીશું. ત્યાર પછી આવતા શુક્રવારે જ લગભગ વર્ગ પૂરો થયા પછી આપના હાથમાં પેપર આવી જશે અને પવિત્ર એકાદશીને દિવસે, જો કે રવિવાર છે એ દિવસે, છતાં પણ આપણો વર્ગ આપણે બપોરના રાખીશું.
કારણ કે એકાદશી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આપણે અભ્યાસ કર્યો અને આપ સૌ દ્વારા એ સિદ્ધાંત રહસ્યના આ જેટલા શ્લોકો છે એ બધા શ્લોકો આપ એનો સાર સમુચ્ચય આપના શબ્દોની અંદર લખીને લઈ આવશો, તૈયાર કરીને લઈ આવશો. અહીંયા એ આપ બધાએ બોલવાનું, જેથી કરીને મહાપ્રભુજીની ચરણ વંદના, ગુરુ પૂજનનો દિવસ, પવિત્ર બારસ, તો આપણે આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીની ચરણ વંદના કરીએ આપણા વાક પુષ્પોથી, વિચારોથી. અને એના માટે જ્યારે પણ કઈ જરૂર હોય, આવશ્યકતા હોય, જે શ્લોક ઉપર બોલવું હોય, આખો સાર સમુચ્ચય, તો એ મને ફોન ઉપર પૂછવાની છૂટ છે કે કેવી રીતના તૈયાર કરવું, શું બોલવું. કારણ કે ટીકા ગ્રંથો પણ આપની પાસે છે, ગુજરાતી ભાષાંતર સાથે લખીને લાવવાની છૂટ છે, જોઈ જોઈને વાંચીને બોલવાની છૂટ છે. તો આપણો વર્ગ એ સિદ્ધાંત રહસ્ય એ આપના શબ્દોની અંદર આપે મને ભણાવવાનું છે. એ રીતના એ સમજાવટથી, અને ત્યાં પ્રશ્નોત્તરી પણ કરવાની છૂટ છે. જ્યાં ન સમજાય ત્યાં વચ્ચે પ્રશ્ન કરવાની છૂટ છે. એ રીતના આપણે વિશેષ વર્ગ પવિત્ર એકાદશીને દિવસે રાખશું. એટલે આપણી પાસે 2 અઠવાડિયાનો સમય હજી છે. આવતા શુક્રવારે વર્ગ પૂર્ણ થતા એક પેપર MCQ જ હશે. એની અંદર તમારે ખાલી સિલેક્ટ જ કરવાનું છે, પણ એ ટીકા ગ્રંથોની વચ્ચેથી કાઢવામાં આવ્યા છે. એટલે શું છે કે આનો ઉપયોગ થાય, સદુપયોગ, કે તમે ખોલશો, વાંચન કરશો, એ શ્લોકમાં કઈ ટીકા છે, કેમાં આ વચન આપ્યું છે, અને છતાંય ન સમજાય તો પૂછવાની છૂટ. આ પરીક્ષા એવી છે કે તેમાં ચોરી કરવાની છૂટ છે. પણ એનો તાત્પર્ય શું છે કે આપણને સમજમાં આવે. જે વસ્તુ તમે લખશો ધ્યાનમાં આવશે ને કાયમી સ્મરણમાં રહેશે કે હા, આ અભ્યાસ પૂર્ણ થયો. અને પછી હવે આપણે નવરત્ન ગ્રંથ તરફ આગળ વધીશું, તો એની પૂર્વ ભૂમિકા આપણે બાંધીશું અવશ્ય. અહીંયા આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયિન ચરનાન કેરો ભરોસો, દ્રઢયિન ચરનાન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. સાધન યોર નહિયા કલી મેં જાસુ હોતની બેરો. સૂર કહા કહે દ્વિવિધયા ધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. દ્રઢયિન ચરનન કેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી